હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. સૌથી પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપું તો મારું નામ ધીરેન સર છે અને ઘણા વર્ષોથી હું ફિઝિક્સ એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સ માટે ભૌતિક વિજ્ઞાનનો સબ્જેક્ટ ભણાવું છું, બરાબર છે. તો સૌથી પહેલાં જેટલા પણ સ્ટુડન્ટ છે જેણે સાયન્સ સિલેક્ટ કર્યું છે ભાઈ, એના માટે ખરેખર ખૂબ જ અભિનંદનની વાત કહેવાય, બરાબર છે. કારણ કે આ લાઇનની અંદર તમે એન્જિનિયરિંગની અંદર અથવા તો તમે મેડિકલ લાઇનમાં જાશો તો ત્યારે તમે જોવા જાઓ તો અત્યારના દિવસોમાં અને ભવિષ્યના ઘણા બધા વર્ષો સુધી તમે પોતે પણ એવું ફીલ કરી શકો છો, બરાબર, કે મેડિકલ લાઇન અને ટેકનિકલ લાઇન છે એનો સૌથી હાઈએસ્ટ ક્રેઝ રહેવાનો છે. તમે અત્યારે પણ જોઈ શકો છો કે ભાઈ કોરોના વાયરસના કાળમાં, બરાબર છે, અને ભવિષ્યમાં પણ આવું કંઈ ને કંઈ તમને ખ્યાલ જ છે કે ભાઈ ચાલતું જ રહેવાનું છે, બરાબર છે. તો મેડિકલ લાઇનને રિલેટેડ જેટલા પણ બિઝનેસ કે કામકાજ કે ધંધા છે, પછી ભલે ડૉક્ટરને રિલેટેડ હોય કે મેડિકલ લાઇન હોય કે મેડિકલ હોય કે લેબોરેટરી હોય, તમે જોઈ શકો છો, બરાબર છે, કે તેની અંદર સૌથી સારામાં સારું ભવિષ્ય છે. એન્જિનિયરની અંદર આપણે વાત કરીએ તો તમને ખ્યાલ જ છે ભાઈ કે ત્યારે આખો યુગ છે એ આપણો ડિજિટલ યુગ આવી ગયો છે, બરાબર છે. ત્યારે ભણવાની અને એની અંદર જે ડિજિટલ માણસો હશે, જે ટેકનિકલ માણસો હશે ભાઈ, એની હાઈએસ્ટ જરૂરિયાત પડવાની છે. અને આમ પણ સિમ્પલ વાત છે ભાઈ કે કોમ્પિટિશન તો બધે છે, બરાબર, પણ તમે કોઈ કોમર્સ કે બીજી કોઈ લાઇનને રિલેટેડ તમે વિચારો તો એની અંદર લાખો સ્ટુડન્ટ જતા હશે, તેની સાપેક્ષમાં આપણી અંદર સાયન્સની અંદર હજારો સ્ટુડન્ટ હશે, બરાબર છે. તો એની સાપેક્ષમાં આપણે ઘણી કોમ્પિટિશન ઓછી છે. અને આમે સિમ્પલ વાત છે ભાઈ કે બહુ જ આગળ વધવું હોય તો થોડીક અઘરી વસ્તુ પસંદ કરવી જ પડે, બરાબર. બાકી તમે મહેનત તો બધામાં તમારે કરવી જ પડશે. જો તમારે બહુ આગળ વધવાની વાત હોય તો એક સામાન્ય માણસ તરીકે જીવન જીવવું હોય, બરાબર છે, તો કંઈ પ્રશ્ન નથી. કોમર્સ હશે કે સાયન્સ હશે, બધામાં આપણે મહેનત તો કરવી જ પડશે. પણ આપણી લાઈનમાં જે મહેનત કર્યા બાદ જે આપણને આઉટપુટ મળે છે, બરાબર છે, એ બીજી બધી લાઈન કરતાં 10 ગણું, 50 ગણું કે 100 ગણું હોય છે, જે તમને ખબર જ છે, બરાબર. કે મેડિકલ લાઈનમાં ધારો કે આપણે ડૉક્ટર બની ગયા તો તમને ખ્યાલ જ છે કે એની કોઈ લિમિટ નથી, બરાબર છે. લોકોની જે વર્ષની કે મહિનાની આવક હોય છે એટલી દિવસની આવક હોય છે, બરાબર છે. તો સિમ્પલ વાત છે, જો અત્યારે આપણે મહેનત નહીં કરી કે સારી વસ્તુ પસંદ નહીં કરીએ, બરાબર, તો આખી જિંદગી આપણે વધારે પડતી મહેનત કરવી પડશે. અને અત્યારે જો આપણે સારી લાઈન પસંદ કરી અને જો વધારે પડતી મહેનત કરી લેશું તો પછી લાઈફ ઇઝી થઈ જશે. તમને થાય સાહેબ એને પણ મહેનત તો એને પણ કરવી પડે છે, પણ સિમ્પલ વાત છે ભાઈ કે કોઈ માણસ 10 કલાક કામ કરે અને 10 કલાક ડૉક્ટર કામ કરે તો સિમ્પલ વાત છે ભાઈ કે બેયની જે રોજની આવક છે એમાં શું ફરક હશે તમને ખ્યાલ આવી ગઈ છે, સમજાય? તો જે વસ્તુ તમે પસંદ કરી છે ત્યાંથી હું તો કહું છું કે સાયન્સની અંદર તમે ખાલી સિલેક્ટ કર્યું છે ત્યાંથી તમે જોવા જાઓ તો તમારી સક્સેસનું કે સફળતાનું પહેલું પગથિયું તમે ચાલુ કરી દીધું, બરાબર. સિમ્પલ વાત છે કે કોઈ પણ કોર્સિસ છે દુનિયાના એક બાજુ અને આપણા સાયન્સના કોર્સિસ છે એ એક બાજુ, બરાબર. પછી એન્જિનિયરિંગ લાઈન હોય આપણી કે મેડિકલ લાઈન હોય, બરાબર, એ બધી ગોલ્ડન લાઈન છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે. એટલે એકદમ નિશ્ચિંત થઈ જાઓ, બરાબર. એ સૌથી તમે બેસ્ટ જગ્યાએ અને બેસ્ટ લાઈનમાં, બરાબર, તમે પસંદગી પામીને આવો છો, પાકું છે. તો આપણે આજના લેક્ચરમાં શું કરવાનું છે તમને એની આખું પ્લાનિંગ કહી દઉં, બરાબર છે. તો આજે આપણે લોકો જે બીજા લોકો કરે છે અથવા બીજા લોકો જોવે છે એના કરતાં એકદમ અલગ જ રીતે, બરાબર છે, અને એક જોરદાર સ્વરૂપે આપણે લોકો ફિઝિક્સ સબ્જેક્ટની અંદર જે 11માં અને 12મા ધોરણો પહેલાં તો જે ચેપ્ટર્સ આવે છે, બરાબર છે, એ ચેપ્ટર્સને શોર્ટ આઉટ કરશો. હવે તમને એમ થાય એ તો ચેપ્ટર્સ છે એ તો બધે શોર્ટ આઉટ કરાવતા હોય અથવા તો અમે પણ વાંચી લેશું, તો ભાઈ એ પણ વસ્તુ ખોટી છે. કારણ કે મોટાભાગના સ્ટુડન્ટને 2-3 મહિના નીકળી ગયા હોય, 2-3 ચેપ્ટર ચાલી ગયા હોય ને તો એને ખબર ન હોય કે ભાઈ કે મેં સાયન્સ સિલેક્ટ કર્યું છે, એમાં ફિઝિક્સ વિષય છે, એમાં બરાબર 11માં પહેલાં તો બીજા ભાગમાં કયા ચેપ્ટર આવે છે અથવા તો 12માની અંદર કયા ચેપ્ટર આવે છે, એની અંદર શું આવશે એ તો ખબર નથી હોતી. સિમ્પલ વાત છે ભાઈ કે તમે ક્યાંક ફરવા ગયા હોય, બરાબર છે, તો તમે જ કહો છો ભાઈ કે 2 દિવસ આટલું જાઓ કે તમે 20 દિવસ આટલું જાઓ. તમે લોકો ઘરેથી નીકળો એ પહેલાં જ બધું પ્લાનિંગ કરી નીકળો છો કે નહીં, નેટ ઉપર બધું જોઈને રિસર્ચ કરીને સાચું કહો જોઈએ. તો સેમ વસ્તુ છે ભાઈ કે તમે સાયન્સમાં આવી જ ગયા છો અને તમારે ફિઝિક્સ ભણવાનું જ છે, બરાબર છે. તો સિમ્પલ વાત છે કે મોટાભાગના સ્ટુડન્ટને એ જ પ્રશ્નો પહેલાં હોય કે ભાઈ અંદર શું આવતું હશે. કારણ કે ઘણાને તો એમ જ હશે કે ભાઈ આમાં તો બધું નવું આવતું હશે અથવા તો મને તો કંઈ ખબર જ નહીં પડે તો અથવા તો એકદમ બધું નવું હશે તો પહેલેથી હું કઈ રીતે સ્ટાર્ટ કરીશ. તો ભાઈ બસ એ બધાય ભ્રમ છે એ તમારા આજે નીકળી જશે, બરાબર છે. તો આજે આપણે શું કરવાથી ખ્યાલ આવી ગયો કે 11-12મા ધોરણના જે બધા ચેપ્ટર છે એનું શોર્ટ આઉટ કરશું. તો એ શોર્ટ આઉટ છે, હજી સાંભળજો, એને આપણે એક જોરદાર અંદાજમાં અને એક અલગ જ અંદાજમાં કરવાના છીએ, બરાબર છે, જે માત્ર તમને જ ખ્યાલ આવશે એ સિવાય કોઈને કઈ રીતે. તો ભાઈ આજે હું તમને જે શોર્ટ આઉટ કરાવીશ, બરાબર છે, એ તમારા ધોરણ 7, 8, 9 અને 10 એમાં જે તમે વિજ્ઞાન ભણતા ને ભાઈ એના હું ચેપ્ટર્સના નામ અને અમુક તો ટોપિક બતાવીશ, બરાબર છે, કે જે 100%
100% જે બરાબર છે આપણું ધોરણ 11 અને 12 સાયન્સનું ફિઝિક્સ છે ને એમાં તમને જોવા મળશે. અમુક ચેપ્ટરના નામ તો બેઠે બેઠા આપણા ફિઝિક્સના નામ સાથે મેચ થતા હશે એવા નામ હશે. અમુક બેઠે બેઠા ટોપિક છે એ વર્ડ ટુ વર્ડ છે એ તમને આપણા ધોરણ 11-12માં જોવા મળશે. તો હું તમને 7મા 8મા 9મા અને 10માના ખ્યાલ આવી ગયો એ જે ચેપ્ટર્સ છે વિજ્ઞાનના જે બધાય ચેપ્ટર્સની જ આપણા ફિઝિક્સમાં રિલેટ કરે છે. અમુક ચેપ્ટર્સ કેમિસ્ટ્રીમાં રિલેટ કરશે, અમુક ચેપ્ટર બાયોલોજી સાથે રિલેશન કરતા હોય બરાબર છે. તો હું ફિઝિક્સના ચેપ્ટરની વાત કરું છું બરાબર, કે એને આજે આપણે શોર્ટ આઉટ કરશું. સમજાઈ ગયું? તો હવે ખ્યાલ આવી ગયો 11 12માં ધોરણના ચેપ્ટર છે એ નથી બતાવવાનું, એ તો તમને બતાવીશ. પણ એની સાથે હું તમને 7 8 9 10 છે એના કયા ચેપ્ટર્સ છે, એના કયા ટોપિક્સ છે એ બેઠે બેઠા 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં અને પાછા કયા ચેપ્ટરમાં આવે છે એ હું તમને વિથ પ્રૂફ અહીંયા ફોટા સહિત બતાવીશ બરાબર છે. તો તમને આ લેક્ચર પૂરો કરતાં છેલ્લે તમને એટલો તો આત્મવિશ્વાસ આવી જ જશે બરાબર છે કે ચલો ભાઈ આટલું તો મને આવડે છે, એટલે કે એકદમ મને કાંઈ નવું નહીં લાગે બરાબર છે. તો યાદ રાખજો 11 12ના ટોટલ 28 30 ચેપ્ટર છે, એમાંથી યાદ રાખજો મોટાભાગના ચેપ્ટર્સની અંદર તમે લોકો હું ગેરંટી સહિત કહું છું અને વિથ પ્રૂફ તમને વાત કરું છું કે 7 8 9 અને 10 ધોરણમાંથી તમે કાંઈક ને કાંઈક તો ભણીને આવ્યા છો. એટલે એવું તો તમને કંઈ લાગશે જ નહીં કે ભાઈ એકદમ નવું છે બરાબર છે. અમુક જ એવા ચેપ્ટર હશે 10-15% કે જે તમને એકદમ નવા લાગશે. ખ્યાલ આવે છે? તો પહેલાં તો તમને આટલું ટેન્શન તો ઓછું થઈ ગયું. ચલો કે ભાઈ સાહેબ કહે છે હમણાં બતાવશે, તો ચલો એટલું તો શાંતિ થઈ ગઈ કે ભાઈ નહીં કંઈક તો ચલો અમે ભણી ગયા જ આવશે. સેકન્ડ ક્વેશ્ચન તમને થતો હોય કે સાહેબ અમે માસ પ્રમોશન મળી ગયું છે. ઘણા છોકરા એવા છે કે જેને તૈયારી જ નહીં કરેલી હોય, અથવા તો ઘણા એવા છે કે જેને તૈયારી કરી હોય તો ના આવડતું હોય, અને ઘણા એવા પણ હશે કે જેને જે હું હમણાં તમને શોર્ટ આઉટ કરાવીશ એમાંથી ઘણું બધું યાદ પણ હશે બરાબર છે. તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું ખાલી બોલીને કે લખીને નહીં બતાવું બરાબર છે. તમારા જે 7 8 9 10ની જે ટેક્સ્ટબુકના લાઈવ ફોટોસ છે એમાંથી જે મહત્ત્વના પોઈન્ટ્સ છે હું તમને બતાવીશ. એટલે તમે જોશો તો નહીં યાદ હોય તો તમને હવે યાદ આવી જશે. ખ્યાલ આવે છે ભાઈ? અને આપણે કાંઈ ડીપમાં વાત કરવાના નથી કે તમને કંટાળો આવે કે ભાઈ તમને નવું લાગે. રેડી છે? આજે માત્ર ને માત્ર આપણે શોર્ટ આઉટ કરશું અને તમને એક આઈડિયા આવી જાય બરાબર છે કે કોઈ પણ તમને પૂછે તો તમે એટલું તો કહી શકો ભાઈ કે ફિઝિક્સ જે હું ભણવાનો છું બરાબર છે એની અંદર આવા ચેપ્ટર્સ આવે છે. ભલે તમે ચેપ્ટરના નામ ના બોલી શકો, પણ આવા ચેપ્ટર્સ આવે જેની અંદર આવું કંઈક આવશે એ તમે કોઈ પણ કહી શકશો બરાબર છે. તો તમે એકવાર ટ્રાય કરશો કોઈ પણ પૂછીને બરાબર. એને ફિઝિક્સ સિલેક્ટ કરી લીધું એટલે કે સાયન્સ સિલેક્ટ કર્યું, એની અંદર એને ફિઝિક્સ ભણવું છે. એ ભાઈને પોતાને ખબર નહીં હોય કે ભાઈ 11મામાં કયા ચેપ્ટર છે, 12મામાં છે, અથવા અંદર શું આવે છે બરાબર. તો સિમ્પલ વાત છે કે આપણે ભાઈ એ લાઈનમાં આગળ વધવું જ છે તો આપણને પહેલેથી જ ખબર હોવી જોઈએ બરાબર છે. આટલી બધી આપણે મહેનત કરવાની છે, આટલી બધી તૈયારી કરવાની છે, આટલો બધો સમય આપણે ઉપયોગ કરવાનો છે. રેડી છે? તો આજનું આખું પ્લાનિંગ ખબર પડી ગઈ ભાઈ. તો બસ આપણે સ્ટાર્ટ કરી જોતા જાજો બરાબર. તો ચલો એકદમ તમે જોઈ શકો છો કે અંદર કાંઈ આપણે નથી વાંચવાનું, હવે તમને આઈડિયા આવે અને હું તમને યાદ કરાવીશ બરાબર. અત્યારે આપણે સ્ટાર્ટ કરી છે, તમે જોઈ શકો છો બરાબર. 7મા ધોરણથી વિચાર કરો. રેડી? ભલે તમે એમ કહેશો સાહેબ 7મું ધોરણ અમને થોડી યાદ હોય, એમ એ વાત થતી જ નથી. હું તમને ક્યાં પ્રશ્ન પૂછું છું કે આમાં શું આવે છે, તમે કમસે કમ નામ વાંચશો તો કંઈક તો યાદ હશે ને કે ભાઈ આવું કંઈક આવતું હતું. અને કમસે કમ નહીં આવતું હોય તો હવે તમે જોઈ શકો છો લાઈવ અહીંયા કે ચલો ભાઈ આવું આપણે કંઈક ભણી ગયા છીએ. કારણ કે આ બધી વસ્તુ છે એ હમણાં હું થોડી જ વારમાં તમને જ્યારે 11મા અને 12માના ફિઝિક્સના ચેપ્ટર્સ બતાવીશ ને ભાઈ, એમાં હું તમને યાદ કરાવીશ કે જો ભાઈ તમારી સામે જ છે કે વિજ્ઞાનમાં આવું તમે ભણી ગયા છો. ભલે યાદ ના હોય, ભૂલાઈ ગયું હોય, એ તમે ટેન્શન ના લ્યો. આપણે જ્યારે રેગ્યુલરમાં 11 12 ફિઝિક્સ ભણશું તો એકો એક પોઈન્ટ છે એને ડિટેલમાં ભણવાના છે. એટલે કોઈને આવડે છે નથી આવડતું એ તમારો બરાબર છે, તમારે કાંઈ ટેન્શન નથી રહેવાનું બરાબર. તમારે ટેન્શનની કોઈ વાત જ નથી, બધું તમને આવડી જશે, 100%ની વાત છે. રેડી? પણ આ તમને આખો બેઝિક આઈડિયા આવે બરાબર છે. તો તમે જોઈ શકો છો ભાઈ કે ધોરણ 7માં એક વિજ્ઞાનમાં તમારું ઉષ્માને રિલેટેડ ચેપ્ટર આવે છે બરાબર છે. તો આ ચેપ્ટર તમે માનશો નહીં કે 11મા ધોરણમાં જ 11મામાં જ ભૌતિક વિજ્ઞાનમાં આપણા ભાગ નંબર 2 છે એમાં આખું ચેપ્ટર આવે છે બરાબર છે. હા, પછી એમાં બધું ડિટેલમાં હોય કારણ કે આપણે સાયન્સ લાઈનમાં છીએ ને, પણ જેટલું બેઝિક છે ને જે મહત્ત્વનું છે બરાબર એના ઉપરથી જ તમે નવું શીખી શકો. બધું બેઝિક તમારે આવી ગયું છે. એટલે એવું નથી કે ભાઈ તમારે આવી ગયું છે એટલે તમને કોઈ નહીં કરાવે. ત્યારે આપણે આ બધી વસ્તુ બહુ ડિટેલમાં જોવાના છે, આના કરતાં પણ સારી રીતે. પણ તમને આઈડિયા આવે કે ભાઈ જે આપણે ભણીને આવ્યા છીએ એ બધું ખરેખર જરૂરી જ છે અને ક્યાંક આપણને કામ આવી જશે. રેડી? તો ઉષ્માવાળા ચેપ્ટરમાં થોડુંક યાદ કરાવું તો આપણે પણ અનુભવ કરેલો હોય, ચેપ્ટરમાં ભણી ગયા છીએ તો આપણને ખબર જ હોય કે ઉષ્માનું કઈ રીતે વહન થાય છે, કોઈ પદાર્થ કઈ રીતે ગરમ થાય છે, અથવા કોઈ ગરમ પદાર્થને તમે ઠંડા પદાર્થની બાજુમાં રાખો તો ઉષ્મા છે એ ગરમથી ઠંડા તરફ જાય છે. તો આ બધી બેઝિક વાતો છે એ આપણે 11મા ધોરણમાં ભણવાના છીએ. તો હવે આટલું હું બોલ્યો એનામાંથી તમને અમુક વસ્તુ આઈડિયા આવી ગઈ હોય તો તમને ખ્યાલ આવે કે ના ભાઈ ચલો આપણને કંઈ વાંધો નહીં આવે કે ભાઈ થોડું ઘણું તો આવું આપણને પણ સમજાય એવું છે બરાબર છે. એટલા માટે હું તમને આખું શોર્ટ આઉટ કરાવું છું. ચલો તો આ ખ્યાલ આવી ગયો. જોવો જોઈએ નેક્સ્ટ આપણે વાત કરી જોવો જોઈએ તો આની અંદર તમે જોઈ શકો છો ભાઈ
કે ધોરણ 7ની જ વાત છે, બરાબર. તાપમાનનું માપન, રેડી, થર્મોમીટર છે. તો કહેવાનો મિનિંગ આ જ છે કે ભાઈ આ બધી વસ્તુઓ આપણે લોકો ધોરણ 11માં ફિઝિક્સમાં બરાબર છે પાછી ભણવાના છીએ. તો તમને ધીમે ધીમે એ પણ ખ્યાલ આવતો જશે. આ યાદ રાખતા જજો બધું કે 11માં આપણે શું ભણવાના છીએ, રેડી. તો થર્મોમીટર છે કઈ રીતે બનાવવામાં આવે છે, એ તાપમાન કઈ રીતે માપે છે, પારો છે એ ઉપર નીચે જાય છે તો એ કઈ રીતે તાપમાન માપીને બતાવે છે, બરાબર છે. એ બધી વસ્તુ આપણે ભણવાના જ છીએ. અને તાપમાન રિલેટેડ અમુક વસ્તુઓ તમને પણ ખબર હોય કે આપણે આજુબાજુ જે વાતાવરણ છે એનું તાપમાન છે, બરાબર છે, આપણે કયા કયા સાધનથી માપીએ છીએ, કયા એકમો હોય છે, તમને બધાને થોડું ઘણું યાદ જ હશે. સેલ્સિયસ છે, ફેરનહીટ છે, કેલ્વિન છે, બરાબર છે. તો આ રીતે તો આ તમને ખ્યાલ આવી ગયો. ચલો નેક્સ્ટ આપણે વાત કરી તો આ બધું યાદ રાખજો. હું તમને આ ટોપિકના નામ છે, ચેપ્ટરના નામ છે, હમણાં 11-12ના જે ચેપ્ટર્સ બતાવીશ એમાં હું તમને પાછા યાદ કરાવીશ કે જો ભાઈ આ બધું બેઠે બેઠું આપણે વિજ્ઞાનમાં જોઈને આવ્યા છીએ, બરાબર. ચલો અહીંયા પણ એમ જ છે 7મા ધોરણની અંદર જ તમે જોઈ શકો છો, બરાબર, કે ઉષ્માનું પ્રસરણ. તો ભાઈઓ ઉષ્માનું પ્રસરણ છે ને આ જે તમને હેડિંગ દેખાય છે ને, બોલો આ જ હેડિંગ બેઠે બેઠું ધોરણ 11ની અંદર પણ આપણે ભણશું, બરાબર છે. તો ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે, પછી ઉષ્માનું પ્રસરણ થાય તો એમાં પણ અલગ અલગ રીત આવે. કેમ તો કે ભાઈ ઘન પદાર્થમાં ઉષ્માનું જે પ્રસરણ થતું હોય એ અલગ રીતે થતું હોય, ખ્યાલ આવે છે. પ્રવાહીમાં પ્રસરણ થતું હોય અલગ રીતે થતું હોય. પછી સૂર્યમાંથી અહીંયા આપણા છે પૃથ્વી સુધી જે ઉષ્મા જે પહોંચે છે, વિચાર કરો તો એમાં તો ક્યાંય વચ્ચે માધ્યમ નથી, ત્યાં તો બધે શૂન્યાવકાશ છે. માધ્યમ તો ખાલી પૃથ્વીની અંદર એના વાતાવરણમાં છે, ખ્યાલ આવે છે. તો પણ આપણા હજારો લાખો કિલોમીટર દૂરથી આપણા સુધી ઉષ્મા પહોંચે છે. તો એના માટે શું જવાબદાર કારણ છે, તો એ બધી વસ્તુઓ આવશે. જેવી રીતે ઉષ્માનું પ્રસરણ છે એ બધું પણ આપણે ભૌતિક વિજ્ઞાનમાં પાછું ભણવાના જ છીએ, ખ્યાલ આવી ગયો. ચલો વાતને આગળ વધારીએ, જોવો જોઈએ. ઓકે, તો મેં તમને હમણાં જસ્ટ વાત કરી ને કે ભાઈ ઉષ્મા પ્રસરણમાં આપણે લોકો 3 વસ્તુ ભણશું, બરાબર છે. કઈ 3 વસ્તુ ભાઈ, તો કે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. તો તમારી સામે છે જો આમાં પણ ઉષ્મા નયન છે, એ તમને દેખાતું હશે, બરાબર છે, ઉષ્મા નયન. ચલો રેડી છે. તો ભલે અંદર શું આવે છે તમને ખ્યાલ ના આવે, પણ તમને આઈડિયા આવે કે ભાઈ આવી વસ્તુઓ આપણે ભણવાના છીએ, રેડી. પછી આ જો દરિયાઈ લહેર છે, બરાબર, દરિયાઈ લહેર છે, ભૂ લહેર છે, એટલે કે ભાઈ આપણને દિવસ દરમિયાન દરિયાની જે ઠંડી લહેર કેમ અનુભવ થાય છે, રાત્રિ દરમિયાન આપણને કેમ ગરમ પવન અનુભવ થાય છે. તો આ બધી વસ્તુઓ છે એ બેઝિક વિજ્ઞાનમાં પણ આપણે ભણીને આવ્યા છીએ અને આપણે ભૌતિક વિજ્ઞાનમાં એટલે કે ધોરણ 11માં પણ આપણે ભણવાના છીએ, ખ્યાલ આવી ગયો. તો જો તમે જોઈ શકો છો કે બેઠે બેઠું આપણે ક્યાંક ને ક્યાંક ભણીને કે જોઈને આવ્યા છીએ, બરાબર. ચલો નેક્સ્ટ આપણે વાત કરી. આ તો 100% બધાને યાદ હશે, બરાબર, ટોટલી સ્ટુડન્ટને જોવો જોઈએ, બરાબર. ગતિ અને સમય, ઝડપ છે. તો આ બધી વસ્તુઓ છે એ તમે લોકો 11મા ધોરણમાં ભાઈ 3જા ચેપ્ટરમાં જ ભણવાના છો, એટલે કે ટૂંક જ સમયમાં 1-2 મહિનાની અંદર જ તમે લોકો 3જા ચેપ્ટરમાં આ જ હેડિંગ હશે, બોલો, બરાબર છે, જે તમે ભણવાના છો. તો ગતિની અંદર હું તમને યાદ કરાવીશ એટલે તમને મજા આવી જશે કે લે આ બધું તો મને ઓલરેડી થોડું ઘણું તો યાદ છે, બરાબર છે. તો એકદમ નવું તો ન જ કહેવાય ને. તો ગતિની અંદર ઝડપ છે તમને યાદ હોય તો, પછી પથ લંબાઈ છે, વેગ છે, પછી પ્રવેગ છે, એ બધું તમે સાંભળ્યું જ હશે, બરાબર છે, કે પદાર્થમાં બળ લગાડો તો પ્રવેગ ઉત્પન્ન થાય, બરાબર. સ્થાનાંતર છે, અંતર છે. તો એ બધી વસ્તુઓ છે એ આપણે ધોરણ 11માં સેમેસ્ટર 1 એટલે કે પહેલાં જે ભાગની બુક છે, ભાગ 1ની જે બુક છે, બરાબર, એની અંદર તમે ચેપ્ટર 3માં ભણવાના જ છો, બરાબર છે. તો આ વાત થઈ ગતિ અને સમયની, જોવો જોઈએ, રેડી. ઓકે, પછી આપણે નેક્સ્ટ વાત કરી. ચલો આમાં પણ તમને મજા આવશે કે મોટાભાગનાને આ ચેપ્ટરમાંથી ઇન્ટરેસ્ટ હોય જ, બરાબર. કદાચ ના યાદ હોય તોય, કેમ તો કે વિદ્યુત પ્રવાહ આપણે આપણી આજુબાજુ જોતા જ હોય. તો ભાઈઓ આ વિદ્યુત પ્રવાહનું ચેપ્ટર જે બેઝિક સાવ જે ધોરણ 7માંથી સ્ટાર્ટ થઈ જાય, વિચાર કરો. જે વસ્તુ આપણે ધોરણ 12માં ભણશું, 11માં પણ નહીં, ધોરણ 12માં આ ચેપ્ટર જે 3જું ચેપ્ટર તમારે આવશે. તો કહેવાનો મિનિંગ શું છે ભાઈ, તમને એટલો તો આત્મવિશ્વાસ આવી જ જાય કે ભાઈ 7મા ધોરણથી આ વસ્તુ આવતી હોય, બરાબર છે. એની જ વસ્તુ જે ભૌતિક વિજ્ઞાનમાં પણ બેઝિકમાં આવે છે, તેનો મતલબ કે ભાઈ 7મા ધોરણના છોકરાઓને સમજાઈ જતું હોય તો મને પણ સમજાઈ જશે, ખ્યાલ આવે છે. ભલે મને યાદ નથી, હવે તો આવડી જ જશે, પાકું છે. તો વિદ્યુત પ્રવાહ, તેની અસરો તમને પોતાની ખ્યાલ છે ભાઈ કે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ક્યારે થાય, કે ભાઈ જો સમય સાથે વિદ્યુત ભારથી શું કરે ભાઈ, ગતિ કરે, તો આપણે એમ કહી છીએ કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો. પછી આપણે એવું ભણી ગયા છીએ વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય, તેમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી અથવા વોલ્ટેજ આપી તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો એ બધી વસ્તુઓ છે એ આપણે ધોરણ 12માં પાછી ભણવાના છીએ, ખ્યાલ આવી ગયો છે. ચલો, આ ચેપ્ટરના નામ બધા યાદ રાખજો. જ્યારે આપણે 11-12ના હું ચેપ્ટર બતાવીશ ત્યારે તમને આઈડિયા આવશે કે એટલે આ બધું તો હમણાં સરે બતાવ્યું તો એ જ બધું છે, પાકું છે. ચલો પછી નેક્સ્ટ આપણે વાત કરી, બરાબર. તમે જોઈ શકો છો, જોવો જોઈએ કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો
તો ભાઈઓ આખું આપણે 12મા ધોરણમાં આ એક નાનો પ્રશ્ન છે, આનું આખું આપણે ચેપ્ટર આવશે. તમને પોતાને ખ્યાલ છે ને બધાને અનુભવ હશે ભાઈ કે કોઈ પણ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણે ધોરણ 10માં ભણી ગયા છીએ બરાબર, કે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે બરાબર, કે કોઈ પણ તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. પછી વિદ્યુત ચુંબકો છે એ બધાને ખબર હોય કે ભાઈ આપણે સ્વિચ ચાલુ કરી એટલે જે પદાર્થ છે એ શું કરે, ચુંબકનું કામ કરે. આ બધી વસ્તુનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિક બેલમાં અને ઇલેક્ટ્રિક ક્રેન હોય છે જે ઓલો લોખંડનો ભંગાર ઉપાડી બધી વસ્તુમાં આપણે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આ ભણી ગયા છીએ ને પાછું સાયન્સમાં ભૌતિક જ્ઞાનમાં આપણે ભણવાના છીએ. તો તમારી સામે જ આ પ્રૂફ છે, રેડી છે કે ભાઈ આ બધી વસ્તુઓ છે એ તમને ભણવામાં આવશે. ચલો, આ ચેપ્ટર એ બધાને 100% ખબર જ હશે. આ ચેપ્ટર વિચાર કરો 7મા ધોરણનું ચેપ્ટર છે બરાબર, જોવો જોઈએ, રેડી છે. 8મા 9મા 10મામાં પણ આને રિલેટેડ બધી વસ્તુ આવે છે અને સાયન્સમાં તો તમારે આનું બહુ મસ્ત આખું ચેપ્ટર આવશે પ્રકાશનું બરાબર છે. જોવો જોઈએ, પ્રકાશનું આખું ચેપ્ટર આવશે. આમાં તો હું તમને ટોપિક યાદ કરાવીશ એટલે તમને મોજ આવી જશે કે એટલે આ બધું તો પાછું આવવાનું જ છે, તો મજા આવી જશે. કયા ટોપિક તો યાદ છે? પ્રિઝમ છે, આપણે જાનીવાલી પીનારા છે, લેન્સ છે, પછી ઓલા બહિગોળ અરીસા, અંતરગોળ અરીસા બરાબર છે, એ બધી વસ્તુ. પછી તમને યાદ હોય તો ઓલા મરીચિકાનો કન્સેપ્ટ આવતો બરાબર છે, પરાવર્તન છે, વક્રીભવન છે. તો આ બધી જે બેઝિક વસ્તુઓ છે એ આવવાની જ છે અને બધી એકદમ બેઝિકથી જ આપણે ભણવાના છીએ અને બુકમાં પણ આપેલું છે ને આપણે પણ બેઝિકથી જ ભણશું. એટલે કદાચ ઘણા છોકરાઓને એવું હોય કે સાહેબ આ તો મને નહોતું આવડતું, તો મને તો અઘરું લાગ્યું હતું, તો ડોન્ટ વરી, એ 10મું ધોરણ કે 8મું કે 9મું ધોરણ હતું બરાબર છે. સાયન્સમાં બધી વસ્તુઓ છે એ આખી અલગ જ અંદાજમાં શીખવાની હોય છે, તો તમને 100% આવડી જ જશે. તો તમે જોઈ શકો છો ભાઈ કે પ્રકાશવાળું ચેપ્ટર છે એ પણ આપણે આગળ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું ભણી ગયા છીએ બરાબર છે. ચલો હવે આગળ વાત કરી. હા, જો આ ધોરણ 8નું ચેપ્ટર છે, તમારી સામે જ છે, જુઓ બરાબર. ધોરણ 8નું ચેપ્ટર છે બળ અને દબાણ. તો બળ દબાણ વિશે આપણે લોકો ફરી પાછા ધોરણ 11ની અંદર હવે ચેપ્ટર 5 છે, ચેપ્ટર 6 છે, એમાં બહુ ડિટેલમાં પાછી બધી વાત કરવાના છીએ કે ભાઈ બળ કોને કહેવાય. તમને ખ્યાલ જ છે કે બળ એવી રાશિ છે બરાબર છે કે જે શું કરે છે ભાઈ, કોઈ પદાર્થ ઉપર લગાડવામાં આવે તેની અંદર ગતિ ઉત્પન્ન કરે છે બરાબર, અથવા તેની અંદર દબાણ ઉત્પન્ન કરે છે. જોવો જોઈએ, તો આ વસ્તુ પણ આપણે ક્યાંક ને ક્યાંક જોઈને આવ્યા છીએ બરાબર. આમાં ઘણા ઉદાહરણ આપ્યા છે, ફૂટબોલને લાત મારવી, કોઈ વસ્તુને ધક્કો મારવો, તો આ બધી વસ્તુઓ બળની અંદર આવે છે. રેડી? ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. જોવો જોઈએ તો ઘર્ષણ આપણે ધોરણ 8ની અંદર તમે જોઈને જ આવ્યા છો ઓલરેડી બરાબર. જોવો જોઈએ. હા, તો ઘર્ષણ વિશે બધાને ખ્યાલ હોય, કદાચ ન ભણ્યા હોય, ન યાદ હોય તો પણ આપણે રેગ્યુલર લાઈફમાં યુઝ કરીએ છીએ કે ભાઈ આપણે ચાલી શકીએ છીએ, હું આ લખી શકું છું બરાબર છે. તો બધી વસ્તુની અંદર ઘર્ષણ જે જવાબદાર છે બરાબર છે. આપણે બાઇકની અંદર કે કારની અંદર બ્રેક મારી છીએ બરાબર, તો જો ગાડીના જે ટાયર છે એનું રબર છે અને જમીન છે એની વચ્ચે જો ઘર્ષણ જ ન હોત હે ભાઈ, તો પછી આપણે બ્રેક મારી ના શકત, એટલે કે ગાડી ઊભી જ ના રહે, અથવા તો આપણે ચાલી જ ના શકત. ખ્યાલ આવે છે? અથવા તો કોઈ વસ્તુ છે એ બળ લગાડ્યા પછી ઊભી જ ના રહે, એની ગતિ કોઈથી બંધ જ ન થાય જો ઘર્ષણ ના હોય તો. રેડી છે? તો ઘર્ષણ તમે આજુબાજુ જોવો જ છો. રેડી? તો આ ઘર્ષણનું જે ચેપ્ટર છે એ તમે ચેપ્ટર 5માં 11મા ધોરણમાં જ ભણવાના છો બરાબર. જોવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરી તો તમે જોઈ શકો જઈ રહ્યું છે ત્યાં એક ખાલી ટોપિક હતો, અહીંયા આખું ઘર્ષણનું શું આવે છે, તમારે ચેપ્ટર આવે છે ધોરણ 8માં ઘર્ષણ બળ છે બરાબર છે, જેના ઉદાહરણ તમે ભણીને આવ્યા છો. પાછું તમે 11 સાયન્સમાં થોડુંક ડિટેલમાં ભણશો બરાબર છે. બેઝિક તો બધું અહીંયાથી જ શરૂઆત થશે. મેં તમને જે ઉદાહરણ આપ્યા, આમાં બ્રેક મારવી, આપણે ચાલી શકીએ છીએ, કોઈ વસ્તુ ઉપર આપણે લખી શકીએ છીએ, તો એ બધા ઘર્ષણને લીધે મળતા ઉદાહરણો છે બરાબર ને. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરી બરાબર. તો જુઓ જોઈએ ધ્વનિ. તો ધ્વનિ પર તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ અવાજ છે એ પાછું એક જાતનું તરંગનું સ્વરૂપ છે. તો તરંગ છે એ ચેપ્ટર પર તમે આખું છે એ બહુ ડિટેલમાં ધોરણ 11માં જ ભણવાના છો બરાબર છે. 15મું ચેપ્ટર હું તમને હમણાં યાદ કરાવીશ. રેડી? જોવો જોઈએ. પછી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, આ ધોરણ 8નું ચેપ્ટર છે, તમે જોઈ શકો છો બરાબર છે. તો વિદ્યુત પ્રવાહની જે રાસાયણિક અસરો છે એમાં તમને યાદ હોય તો તમે ઓલા વિદ્યુત કોષો છે એ બેઝિકમાં તમે ભણતા, અથવા તો આપણે જે સેલ વાપરી છીએ, તો સેલની અંદર શું હોય છે ભાઈ કે રાસાયણિક ઉર્જામાંથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે અને વિદ્યુત પ્રવાહ મળે છે બરાબર. તો એને લગતા જે બધી વસ્તુઓ છે એ ધોરણ 8માં ઓલરેડી આવી ગઈ છે, જે પાછી આપણે ધોરણ 12માં ભણવાના છીએ બરાબર. વિદ્યુતને લગતા જેટલા ચેપ્ટર છે એ ધોરણ 12ની અંદર તમારે આવશે, ખ્યાલ આવે. પછી ગતિ છે, બળ છે, ઉષ્મા છે, તાપમાન છે, તરંગો છે, એ બધાને રિલેટેડ જે ચેપ્ટર છે એ બધા તમારે ધોરણ 11માં આવે છે બરાબર. તો આ તમે ધોરણ 12માં ભણવાના જ છો. ચલો નેક્સ્ટ આપણે વાત કરી
તો આ પણ એક 8મા ધોરણનું જ એક ચેપ્ટર છે, બરાબર, જેનો અનુભવ બધાએ કરેલો હશે. આપણે બલૂન છે ને આ રીતે માથામાં ઘસીને ક્યાંક ચોંટાડતા હોય છે, પછી માથામાં બોલપેન ઘસીને આપણે નાના નાના યાદ હોય તો કાગળના કટકા જેને આપણે એટ્રેક્ટ કરતા, એ બધી વસ્તુઓ માટે જવાબદાર સુધી તમને ખ્યાલ જ છે, બરાબર, કે વીજભાર કે એની અંદર વિદ્યુતભાર પ્રેરિત થાય છે, બરાબર, કે જેનાથી શું થાય છે, એનું આકર્ષણ કે અપાકર્ષણ થાય છે, રાઈટ. તો આ વસ્તુ પણ આપણે બેઝિકમાં ચેપ્ટર 1 જ ધોરણ 12ની અંદર પહેલા જ ચેપ્ટરમાં, ધોરણ 12નું પહેલું જ ચેપ્ટર છે, એની અંદર આ બેઠે બેઠું આપણે બધું ભણવાના છીએ. બાબાજી કઈ રીતે કામ કરે છે. તો તમે આવું જોશો તો તમને અંદરથી ઓટોમેટિક આનંદ આવશે ભાઈ, કે આ તો મજા આવે એવું છે, અથવા તો આ બધી વસ્તુ તો ક્યાંક ને ક્યાંક મેં જોયેલી છે અથવા ભણેલી છે, તો આપણને આત્મવિશ્વાસ આવશે કે ચલો ભાઈ વાંધો આવે એવું નથી, બરાબર છે, એકદમ નવું તો નથી, જે તમે જોઈ શકો છો અહીંયા પ્રૂફમાં. ચલો મેં કીધું તો ને, જેમ ધોરણ 7માં તમે પ્રકાશવાળું ચેપ્ટર ભણ્યા, વિચાર કરો, એમ ધોરણ 8માં પાછું પ્રકાશવાળું ચેપ્ટર આવે છે, અને 12મા ધોરણમાં આવશે એટલે 3 થી 4 વાર તો ખાલી પ્રકાશનું ચેપ્ટર જે એનું બેઝિક છે, વિચાર કરો આપણે આપણા જે આગળના ધોરણોમાં ભણીને આવ્યા છે, વિચાર કરો. તો આમાં પણ તમે જોઈ શકો છો કે પ્રકાશનું ચેપ્ટર ધોરણ 8માં પણ પાછું રિપીટ થાય છે, બરાબર છે. ચલો પછી ધોરણ 9ની અંદર, હવે 9માની વાત આવી ગઈ, બરાબર. ધોરણ 9ની અંદર તમે જોઈ શકો છો કે એક ચેપ્ટર આવે છે, ભાઈ આવું જ ચેપ્ટર આપણે બેઝિકમાં બેઠે બેઠું વિચાર કરો, તમારે આ તો ચેપ્ટર તમને 3 વાર ભણવા મળે. કેમ 3 વાર? એકવાર અહીંયા તમે જોઈ શકો છો પરમાણુનું, બરાબર છે. બધાને ખ્યાલ હોય કે પરમાણુની અંદર શું હોય છે ભાઈ, તો કે પ્રોટોન, ન્યુટ્રોન જે ન્યુક્લિયસની અંદર હોય છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. તો આવું બેઝિક બધું ખબર જ હશે. તો બસ એ એટલા બેઝિકથી જ તમે લોકો ધોરણ 12માં ફિઝિક્સમાં ભણવાના છો, અને તમે માનશો નહીં કેમેસ્ટ્રીમાં પણ પરમાણુવાળું ચેપ્ટર પાછું રિપીટ થશે. એટલે કે કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં 2 વાર રિપીટ થયું, બરાબર, અને પાછું આપણે આગળ પણ ભણીને આવ્યા છીએ, વિચાર કરો. તો આ બધી બેઝિક વસ્તુઓ જે પાછી આવવાની જ છે, એટલે તમને બરાબર નવું નહીં લાગે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ પરમાણુનું બંધારણ. જોવો જોઈએ તો આમાં તમને યાદ હશે, બરાબર, યાદ ન હોય તો યાદ કરાવું છું. જોવો જોઈએ આપણે ધોરણ 9નું ચેપ્ટર છે કે આપણે લોકો રુથરફોર્ડનો નિયમ છે, બરાબર છે, રુથરફોર્ડ છે, પછી આપણે અલગ અલગ બધા પરમાણુના મોડલ આવતા, બોહરનો મોડલ આવતો, તો આવું એકદમ બેઝિક આપણે શીખીને જ આવ્યા છીએ, બરાબર. પછી પિરિયોડિક ટેબલમાં અમુક આપણે નામ યાદ રાખવાના આવતા છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, તો આ બધી વસ્તુઓ પણ ધોરણ 12માં ફિઝિક્સમાં આવશે અને કેમેસ્ટ્રીમાં પણ તમને સેમ વસ્તુ જોવા મળશે, બરાબર. જો આમાં નામે લખેલા છે ને, જે થોમ્સન, તો થોમ્સનનું મોડલ હતું, રુથરફોર્ડનું હતું, બોહરનું હતું, રેડી. તો આ રીતે ઓકે. ચલો ભાઈ નેક્સ્ટ આપણે વાત કરી, હા જો ધોરણ 9ની અંદર આ તો તમારે બહુ જૂનું ન કહેવાય, હે. જો હમણાં જ મેં તમને બતાવ્યું હતું કે 7મા 8મામાં પણ ચેપ્ટર આવતું હતું, બરાબર, ગતિનું. અહીંયા પાછું ગતિનું ચેપ્ટર આવે છે. તો ગતિની અંદર તમને યાદ છે આપણે ગતિના ઓલા 3 સમીકરણ આવતા, જો તમને થોડું ઘણું યાદ હોય તો. કયા સમીકરણ? જેમાં આપણે અંતર, વેગ અને પ્રવેગને શું કરતા, સરખાવી અને એના સૂત્ર બનાવતા, યાદ છે. તો એ સૂત્રોની સાબિતી પાછી તમારે ધોરણ 11માં છે, એ ચેપ્ટર 3માં આવવાની જ છે, બરાબર. તમે જોઈ શકો છો ગતિના ચેપ્ટર. તો આવું જ એક ગતિનું ચેપ્ટર છે, આપણે ધોરણ 11માં ભણવાના છીએ, બરાબર છે. પછી તો કે બળ તથા ગતિના નિયમો. તો તમે આ ચેપ્ટરનું નામ યાદ રાખજો. જો બળ તથા ગતિના નિયમો, આ બેઠે બેઠું જ ચેપ્ટરનું નામ છે. એ આપણે 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 5 હમણાં હું તમને બતાવીશ, એમાં આ જ ચેપ્ટર જે ગતિના નિયમો આવશે. અને આ તો બધાને 100% યાદ હશે કે આમાં ગતિના ન્યૂટનના 3 નિયમ આવતા, યાદ છે. પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, કે ભાઈ કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે, બરાબર છે, તો એ પદાર્થ છે એ સ્થિર હશે તો શું આવશે ભાઈ, ગતિમાં આવી જશે, ને ગતિમાં હશે તો એના વેગમાં શું થશે, ફેરફાર થશે. પછી ત્રીજો નિયમ તો બધાને યાદ હોય કે આઘાત અને પ્રત્યાઘાત સરખા મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ બધી વસ્તુઓ ગતિના નિયમમાં આવે છે, જે તમે પાછી ધોરણ 11માં ચેપ્ટર 5માં ભણવાના જ છો. ચલો તો તમે આમાં ઉદાહરણ જોશો એટલે તમને થોડું ઘણું યાદ આવી જશે, રેડી છે. ચલો પછી આપણે આગળ વાત કરી, બરાબર. આપણે ધોરણ 9નું ચેપ્ટર છે, ચલો આ બધાને ખ્યાલ હશે ગુરુત્વાકર્ષણ, અને ના ખ્યાલ હોય તો આપણે આપણી આજુબાજુ પણ ગુરુત્વાકર્ષણ અનુભવ કરી શકીએ છીએ, બરાબર છે. તો આ ચેપ્ટરનું નામ યાદ રાખજો. આપણે લોકો ચેપ્ટર 8 ધોરણ 11ની અંદર ચેપ્ટર 8 એ જ નામ પાછું બોલો, ગુરુત્વાકર્ષણ, બરાબર છે. આપણે ફરીથી ભણવાના છીએ, થોડુંક આના કરતાં ડિટેલમાં આવશે. પછી બેઝિક છે ને એ બધું આને રિલેટેડ જ આવશે, બરાબર. કે ગુરુત્વાકર્ષણમાં આપણે ભણી ગયા છીએ કોઈ પણ વસ્તુ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના લીધે નીચે તરફ આવે છે, બરાબર છે, અને એના ઉપર લીધે એના ઉપર આકર્ષણ લાગે છે. તો ઘણી બધી વસ્તુઓ આપણે ભણીને આવ્યા છીએ, રેડી. તો તમે કમસે કમ જો કેટલો તમારો ફાયદો થશે એ તો તમે જોઈ શકો છો ને. આપણા આ લેક્ચરની અંદર તમે પહેલો જ લેક્ચર જોશો, એમાં શું કે ભાઈ કમસે કમ એટલું તો યાદ આવી ગયું ભાઈ આ બધું આપણે ભણીને આવ્યા છીએ, તો આવું કંઈક આવતું હતું, બરાબર છે. તો વિચાર કરવો જોઈએ. ઘણાને એ પણ 8મા 9માના ચેપ્ટરના નામ 10માનું કમ્પ્લીટ કર્યું છે તો એના નામ કોઈને અમુકને યાદ નહીં હોય, એવું પણ બની શકે છે. હવે તો એ બાને તમને આખું યાદ આવી ગયું કે ભાઈ ચલો આ બધી વસ્તુઓ છે એ આગળ આવવાની જ છે, રેડી. ઓકે ચલો નેક્સ્ટ જોવો. તો
તો ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર હતું. ચલો આ બધાને યાદ હશે જો તમે વ્યવસ્થિત ભણ્યા હોય તોની વાત છે, બરાબર. આર્કિમિડીઝનો સિદ્ધાંત, આર્કિમિડીઝનો સિદ્ધાંત છે. આની અંદર હું હમણાં તમને આખી હિસ્ટ્રી કહીશ ફિઝિક્સની અંદર, ત્યારે પણ હું તમને યાદ કરાવીશ, બરાબર. આર્કિમિડીઝનું નામ, તો આ નામ યાદ રાખજો. તો આજે આ થિયરી છે એ પણ આપણે લોકો બેઠી ધોરણ 11ની અંદર ચેપ્ટર 10 છે એમાં ભણવાના છીએ. આર્કિમિડીઝનો સિદ્ધાંત, બરાબર. એકદમ પ્રેક્ટિકલ સિદ્ધાંત છે, બહુ મસ્ત છે. રેડી? ચલો જોવો જોઈએ. ઓકે, પછી આપણે વાત કરીએ આગળ. હા, કાર્ય અને ઉર્જા. ચલો આપણે બધાને ખ્યાલ જ છે, સાંભળજો કે આપણે આગળ ભણીને આવ્યા છીએ કાર્ય અને ઉર્જા, બરાબર. ધોરણ 9માં જોવો જોઈએ. આ ચેપ્ટરનું નામ યાદ રાખજો. હમણાં આપણે 11મા ધોરણના ચેપ્ટર 6માં હું તમને યાદ કરાવીશ. બેઠું નામ બોલો, કાર્ય, ઉર્જા અને પાવર. તો આનો જે બધો બેઝિક કન્સેપ્ટ તમને થોડોક યાદ કરાવું તો કાર્ય છે એ તમને ખ્યાલ જ છે ભાઈ કે આપણે જે કામ કરીએ છીએ, આપણે ખાઈ છીએ, પી છીએ, સાયકલ ચલાવીએ, એ બધું કાર્ય છે. એ ફિઝિક્સની ભાષામાં કાર્ય ના કહેવાય. તમે કદાચ આ દિવાલને ગમે એટલો ધક્કો મારો તો ફિઝિક્સની ભાષામાં કાર્ય ના કહેવાય. ફિઝિક્સની ભાષામાં કે સાયન્સની ભાષામાં આપણે કાર્ય કોને કહીએ છીએ ભાઈ? કે આપણે કોઈ પદાર્થને બળ આપી તો એ પદાર્થમાં શું થવું જોઈએ ભાઈ? એના અંતરમાં ફેરફાર થવો જોઈએ, એ પદાર્થનું સ્થળાંતર થવું જોઈએ, તો કાર્ય કહેવાય, બરાબર. તો સાયન્સમાં થતું કાર્ય અને રેગ્યુલર કાર્ય છે એ બે વસ્તુ અલગ છે. આવું આપણે ભણીને આવ્યા છીએ, અથવા તો મેં તમને આઈડિયા આપી દીધો, બરાબર, કે કઈ રીતે હોય છે. ઉર્જા બધાને યાદ હશે, બરાબર, કે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા. તો આ બધી વસ્તુઓ છે એ પાછી ધોરણ 11માં આપણે લોકો ભણવાના છીએ, પણ થોડી ડિટેલમાં ભણશું. રેડી છે ભાઈ? તો જોઈ શકો છો તમે આ ચેપ્ટર બેઠું આપણે ક્યાંક ને ક્યાંક ભણીને આવ્યા છીએ, બરાબર. ચલો આપણે ધોરણ 9નું ચેપ્ટર છે ધ્વનિ, રાઈટ. તો આની અંદર તમે ક્લિયર જોઈ શકો છો ભાઈ, જોવો જોઈએ કે આગળ પણ ધ્વનિ ચેપ્ટર આવી ગયું 7મા 8મામાં. આપણે ધોરણ 11માં પણ ધ્વનિ ચેપ્ટર ભણવાના છીએ, જેની અંદર આપણે લોકો તરંગો છે યાદ હોય તો સંગનન, વિગનન, પછી લંબગત તરંગ, સંગત તરંગ, એ બધું યાંત્રિક તરંગો, બિનયાંત્રિક તરંગો યાદ હોય તો એ બધી વસ્તુઓ આપણે બેઝિકમાં છે, બરાબર, એ ઓલરેડી ભણીને આવ્યા છીએ, બરાબર. અને પાછું આપણે 11મામાં ડિટેલમાં ભણવાના છીએ. રેડી? તો ધ્વનિવાળું ચેપ્ટર છે એ પણ તમારે આપણા ભૌતિક જ્ઞાનમાં બરાબર આવશે. ચલો હમણાં જે મેં તમને વાત કીધી, હવે જો ધોરણ 10ના ચેપ્ટર આવ્યા. ચલો આ તો તમારું એકદમ તાજું હશે, બરાબર. નહીં ભલે તમે અંદર કાંઈ એટલું બધું ન વાંચ્યું હોય, ઘણાએ અમુક સ્ટુડન્ટની વાત છે, પણ કમસે કમ તમને ચેપ્ટરના નામ અમુક બેઝિક તો ખબર જ હશે. તો તમે ક્લિયર જોઈ શકો છો કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો આ વસ્તુઓ છે એ બેઠી વર્ડ ટુ વર્ડ તમારે ધોરણ 12ની અંદર ચેપ્ટર 9માં આવશે. આ જ નામ, બરાબર. કિરણ પ્રકાશશાસ્ત્ર, પરાવર્તન, વક્રીભવન, પ્રિઝમ, જાનીવાલી પીનારા, બધી વસ્તુઓ છે, માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે, બધી વસ્તુઓ છે એ આપણે ભણવાના જ છીએ. ઓકે છે? તો આમાંથી તમને કંઈ વસ્તુ નવી નહીં લાગી હોય, બરાબર. રેડી? પછી મરીચિકા છે, એ બધી ઘટનાઓ છે એ આપણે ભણવાના છીએ. ચલો વિદ્યુત, આખું ચેપ્ટર ધોરણ 12ની અંદર, આ 10માનું ચેપ્ટર છે ધોરણ 12ની અંદર, આખું ચેપ્ટર કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહ, આનું જે નામ છે એ જ નામ, બરાબર છે. તમે લોકો ચેપ્ટર 3 તરીકે ધોરણ 12માં ભણવાના છો, બરાબર છે. કે વિદ્યુત ભાર ગતિ કરે તો કઈ રીતે પ્રવાહ ઉત્પન્ન થાય, અને એની અંદર તમને યાદ હશે ઓહમનો નિયમ, બધાને યાદ હશે, કારણ કે આઈએમપી થિયરમ હતો. તો ઓહમનો નિયમ આમાં જે આવે છે એ જ બેઠો થિયરમ આપણે લોકો ધોરણ 12માં ભણવાના છીએ. તો તમારે ખુશીની વાત એ છે ભાઈ કે તમને વિચાર આવવો જોઈએ. ઘણાને એવી બીક લાગતી હોય કે ઓહો ધોરણ 12 એટલે એમાં શું આવતું હશે. તો ભાઈ એક કઈ વસ્તુ નવી તો નથી જ, બરાબર. અમુક વસ્તુ તો એવી છે જ કે જે ખરેખર તમે લોકો જોઈને આવ્યા જ છો, બરાબર છે. તો ઓહમનો નિયમ તમે લોકો 10મામાં ભણી ગયા, વિચાર કરવો જોઈએ. હવે તમને 10મામાં જો આવડી જતો હોય તો 12મામાં પણ આવડવાનું છે, ને કદાચ ના આવડવું હોય તો 10મામાં આપે છે તો એનું લેવલ બરાબર એ પ્રમાણ હશે તો જ આપેલું હશે ને. તો ધોરણ 12માં શું કામ ન સમજાય? ત્યારે તો આપણે મોટા થઈ ગયા હોય. પાકું છે ભાઈ? તો વિદ્યુતની અંદર કઈ વસ્તુ આવશે એ મેં તમને કીધું. રેડી છે? ચલો જોવો જોઈએ આગળ. ઓકે, જો આ તમને બતાવી દઉં છે ધોરણ 10ની અંદર તમે નજર સામે જોઈ શકો છો, બરાબર, કે એમીટર છે, વોલ્ટમીટર છે, આ બધી વસ્તુઓ છે ભાઈ આપણે ભણવાના છીએ. અવરોધ છે, જોવો જોઈએ. ઓહમનો નિયમ તમારી સામે છે કે નહીં? હે? તો આ જ બેઠું વાક્ય વિધાન છે એ આપણે ધોરણ 12માં પણ જોશું ઓહમના નિયમ તરીકે. રેડી છે? ઓકે. પછી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. જુઓ, તો હમણાં હું તમને ધોરણ 12નું એક ચેપ્ટર બતાવીશ ને, ધોરણ 12માંનું, એમાં આ જ હેડિંગ વિચાર કરો જોઈએ. આ જ ચેપ્ટરનું નામ તમને હું બતાવી જોવા મળશે. હમણાં આપણે વાત થઈ હતી પ્રમાણે કે ભાઈ આપણે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી છીએ તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પછી યાદ છે તમે લોકો સોલેનોઇડ છે, પછી ઇલેક્ટ્રિક બેલ છે,
એ બધી વસ્તુઓ તમે યાદ હોય તો આમાં ભણતા. પછી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ તમે ભણતા યાદ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્તરમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય આ તે ને ગજ્ય ચુંબકને એ બધી વસ્તુઓ ભાઈઓ ચેપ્ટર 5 ધોરણ 12માં આપણે ભણવાના છીએ, બરાબર. તો આ નામ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. રેડી છે? ઓકે, ચલો જોવો જોઈએ. મેં તમને કીધું હતું ને સોલેનોઇડ છે, તો આ પણ ધોરણ 10નું ચેપ્ટર છે, તમારી સામે છે, જુઓ છે સોલેનોઇડ. તો આ સોલેનોઇડ તમે લોકો ફરી પાછું 12મા ધોરણમાં છે એ ભણવાના છો, બરાબર છે. આવો જ કન્સેપ્ટ આવશે, બધું બેઝિક આવશે ભાઈ, બરાબર છે. અને અત્યારે કદાચ ના આવડવું હોય તો તમને ત્યારે તો આવડી જ જશે, બરાબર. સારું, ચલો નેક્સ્ટ જોવો જોઈએ, બરાબર. વિદ્યુત ચુંબકીય પ્રેરણ, બરાબર. તો આનું તમને આખું ચેપ્ટરનું બેઠે બેઠું નામ બતાવીશ ભાઈ. 12મા ધોરણનું ચેપ્ટર 6, આ જ નામ બોલો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આ જ નામ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય? તો આનો ઉપયોગ આપણે પવનચક્કીમાં કરીએ છીએ. પવનચક્કી પર્યાવરણમાં એમાં આપણે બધાય ભણીને આવ્યા હોય કે ભાઈ પવનચક્કીનો સિદ્ધાંત શું છે ભાઈ, કે પવનચક્કીની અંદર જે એના શું થશે ભાઈ, પવનચક્કી જે ફરશે, બરાબર છે, તેની અંદર શું થશે, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે એટલે એમાં રહેલા જે તાર હોય એમાં વિદ્યુત પ્રેરિત થાય, એટલા માટે આપણે એને શું કહીએ, વિદ્યુત પ્રેરણ કહીએ. તો આ વસ્તુ પર ધોરણ 12માં આપણે ભણવાના છીએ, જેનું બેઝિક છે આપણે ભણીને જ આવ્યા છીએ. રેડી છે? તો આ ચેપ્ટર આખું બેઠે બેઠું તમારે આવશે, જુઓ. અને હજી એક લાસ્ટ સ્લાઇડની વાત કરી, બરાબર છે, વિદ્યુત જનરેટર. તો બોલો આ તમે ધોરણ 12ની અંદર ચેપ્ટર 6માં છેલ્લો ટોપિક છે ને, આ જ ફિગર છેલ્લો ટોપિક છે એ તમે ભણવાના છો, વિદ્યુત જનરેટર, બરાબર છે. જોવો જોઈએ. ઓકે, તો મેં તમને કેટલા બધા ચેપ્ટર્સ બતાવ્યા, બરાબર, કે જે ધોરણ 8, 7, 9 અને 10, 7, 8, 9, 10ની અંદર, બરાબર, જે આપણે ભણી છીએ. અમુકની તો ફિગર, અમુકના નામ, અમુક તો ટોપિક સહિત અને અમુકના ચેપ્ટરના નામ પણ આપણને ધોરણ 11, 12માં જોવા મળશે, બરાબર છે. તો હવે આપણે શોર્ટ આઉટ કરી છીએ ધોરણ 11 અને 12ના ચેપ્ટર્સનું, બરાબર છે. અને એમાં હું તમને યાદ કરાવીશ કે જો આ બધાય ટોપિક છે એ તમે જોઈ શકો છો કે આવું આવું ભણવામાં આવે છે, બરાબર. જેથી 100% તમને આત્મવિશ્વાસ આવી જશે, તમારી જે બીક છે એ ઉડી જશે, બરાબર છે, કે ભાઈ શું થશે, તો ફિઝિક્સમાં શું આવતું હશે. તો હવે તમને કોઈ પણ પૂછે તો તમે કોઈને પૂછો તો આઈડિયા આવશે કે તમારી પાસે પહેલાં જ લેક્ચરથી ધોરણ 11માં તમે આવ્યા તો પહેલાં લેક્ચરથી તમારી પાસે એટલી ઇન્ફોર્મેશન તો કલેક્ટ થઈ ગઈ કે ભાઈ મારે 11માં કઈ રીતે તૈયારી કરવી, અથવા તો કેવા ચેપ્ટર્સ આવશે તો એના માટે હું કઈ રીતે પ્રિપેરેશન કરીશ, અથવા તો જે ભણવામાં આવશે એમાં મને કઈ કઈ જગ્યાએ કયા ચેપ્ટર્સમાં ઇન્ટરેસ્ટ છે, બરાબર છે. તો ચલો આને એકવાર જોઈ લો, હમણાં જ આપણે આગળ વધી. ઓકે, ચલો ભાઈ. તો આ ફાઇનલી તમારા ધોરણ 11ના ચેપ્ટર્સ છે, બરાબર છે. ધોરણ 11ના ચેપ્ટર છે જેની અંદર થોડા થોડા ટોપિક આપ્યા છે, તો તમને આઈડિયા આવશે કે હમણાં જ આપણે બધું સોર્ટ આઉટ કર્યું એમાંથી કેટલું રિલેટેડ છે. તો તમે ચેપ્ટરના નામ જોશો તો પણ તમને આઈડિયા તો આવશે ને ભાઈ કે આટલું આપણે ભણીને આવ્યા છીએ તો આટલું મને આવડે છે, અથવા આ રીતનું આવે છે તો આવા ચેપ્ટર્સમાં મને ઇન્ટરેસ્ટ છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો સૌથી પહેલું ચેપ્ટર છે ને વચ્ચે વચ્ચે હું તમને એનું બેઝિક કહેતો રહીશ બધી વસ્તુનું કે ભાઈ આ તમારા માટે નીટમાં કઈ રીતે કામનું છે, JEE જે નીટ છે તમારી બધી એક્ઝામ્સમાં કઈ રીતે કામનું છે, બરાબર. તો પહેલું ચેપ્ટર છે ભાઈ એ એકદમ બેઝિક ચેપ્ટર છે, બરાબર. 2 કે 3 જ પેજનું છે, એ કાંઈ આપણા જીનીટ માટે કે કોઈ એક્ઝામ માટે મહત્ત્વનું નથી, ખાલી બેઝિક આપેલું છે. તો એને પણ આપણે નેક્સ્ટ ટાઈમ આપણા આખા અલગ જ અંદાજમાં શીખવાના છીએ, બરાબર છે, થોડું બેઝિકમાં. અને આપણે પછી તરત જ યાદ રાખજો, તમને પ્લાનિંગ કહી દઉં આપણું નેક્સ્ટ ચેપ્ટર જે 2 છે, બરાબર. શું નામ છે એનું જોવું છે, એકમ અને માપન, જેને આપણે સ્ટાર્ટ કરશું, બરાબર છે. તો આપણે 1 કે 2 લેક્ચર પછી જે ભણવાના છે એ તમને ચેપ્ટર પહેલાં કહી દઉં, એકમ અને માપન, બરાબર. તો નામ જ છે એકમો, તો તમે મોટાભાગના એકમો છે એ બેઝિકમાં તમે ભણી આવ્યા છો, રેડી છે, કે ભાઈ લંબાઈ છે, અંતર છે, વેગ છે, પ્રવેગ છે, બળ છે, કાર્ય છે, ઉર્જા છે, તે બધી વસ્તુઓના એકમો છે, બધી રાશિઓ છે એ આવશે. પછી માપનની અંદર અલગ અલગ રાશિઓના માપન આવશે, સમય છે, દળ છે, બરાબર. પણ થોડુંક ડિટેલમાં આવશે, ખ્યાલ આવે છે. તો આ તમારું ચેપ્ટર 2 છે, જોવો જોઈએ. તો આની અંદર જે બધા એકમો આવે છે, બધી લંબાઈ આવે છે, અંતર આવે છે, બધી રાશિઓ આવે છે, એ બધું આપણે બેઝિકમાં ભણીને જ આવ્યા છીએ. પછી સદિશ છે, અદિશ છે, એ બધી વસ્તુઓમાં બેઝિક આવશે, તમે જોઈ શકો છો, રેડી. તો આ છે તમારું ચેપ્ટર નંબર 2. ઓકે, ચેપ્ટર 1 તમારું બેઝિક. હવે જોજો, મજા આવશે તમને, રેડી. જોયું તમે ક્લિયર જોઈ શકો છો કે ભાઈ સુરેખ પથ પર ગતિ, જુઓ આખું ચેપ્ટર છે. તો જુઓ મેં કીધું હતું ને, સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, વેગ, ઝડપ, પ્રવેગ, સરેરાશ વેગ છે ભાઈ. તો આટલી વસ્તુઓ તો તમે લોકો ઓલરેડી મેં તમને લાઈવ પ્રૂફ સહિત બતાવ્યું કે તમે ક્યાંક ને ક્યાંક ભણીને આવ્યા છો. ભલે હું સમજું છું તમને યાદ નથી, ઘણાએ તો જોયું જ નહીં હોય, તો કમસે કમ તમે નામ તો સાંભળેલા હશે, તમને આઈડિયા તો આવશે ભાઈ કે કાંઈ સાવ નવું તો નથી.
તમે જોયું તો એટલી ખબર પડી ને ભાઈ, બરાબર છે. ચલો તો આગળ વધી, આ તમારું ચેપ્ટર નંબર 3. આ ચેપ્ટર છે ને એ વન ડાયમેન્શનલ ચેપ્ટર કહેવાય. વન ડાયમેન્શન એટલે નામ જ છે સૂર્યપથ પર, મતલબ જેની અંદર તમે એક પરિમાણમાં થતી ગતિ ભણશો. મતલબ કે કોઈ ગાડી છે, કોઈ વસ્તુ જે સીધી એક જ પરિમાણમાં જતી હોય, ખ્યાલ આવે છે ભાઈ, તો એ બધી જે ગતિ છે એને સૂર્યપથ પર ગતિ કહેવાય, જેને 1D મતલબ કે વન ડાયમેન્શન કહેવાય, એટલે કે એક પરિમાણીય ગતિ. ખ્યાલ આવે છે ભાઈ? ઓકે, નેક્સ્ટ આપણે વાત કરી જો જોઈએ તો ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 નામ વાંચવો જોઈએ છે ને. પાછી ગતિ આવી પણ આ સમતલમાં ગતિ છે, એટલે આને છે ને દ્વિપરિમાણી કહેવાય, 2D. બરાબર, આને શું કહેવાય ભાઈ? દ્વિપરિમાણી કહેવાય. ફોર એક્ઝામ્પલ તમે કેરમ રમો છો તો કેરમમાં જે આપણે સ્ટ્રાઇકરથી મારી છે તેમાં જે ગતિ થતી હોય 2 ડાયમેન્શનમાં હોય. આપણે ફૂટબોલને કિક મારી તેમાં 2 ડાયમેન્શન, એટલે કે દ્વિપરિમાણી ગતિ આવે સમતલમાં. કેમ તો કે તમે ફૂટબોલને કિક મારશો તો તમે બોલનો ઘા કરશો તો જોજો બોલ છે એ ઉપર પણ જશે અને આગળ પણ જશે. તો એમાં તમારે દ્વિપરિમાણ લેવા પડે. એમાંથી પણ અમુક વસ્તુઓ છે જે તમે ઓલરેડી ભણીને આવ્યા છો. જો તમને યાદ કરાવું, જોઈ લો, અદિશ છે, સદિશ છે, તો તમને આ બેઝિક યાદ જ હશે. થોડું ઘણું તો ભણી આવ્યું હશે કે અદિશમાં દિશાની જરૂર ન પડે, સદિશમાં દિશાની જરૂર પડે છે. તો આ બધું બેઝિક તમે એની અંદર ભણશો. પછી અચળ પ્રવેગી ગતિ છે તો એના સમીકરણ છે ભાઈ, એ પણ તમે લોકો મેં કીધું હતું ને 3 સમીકરણ આવે છે, એ તમે ઓલરેડી ધોરણ 10માં કે 9માં ભણીને આવ્યા છો, 9મા ધોરણમાં, સોરી. બરાબર છે, એ સમીકરણો પાછા અહીંયા પ્રૂવ કરવાના થશે. રેડી? તો આ હતું તમારું ચેપ્ટર નંબર 4 ધોરણ 11નું. ઓકે, ચલો જોવો જોઈએ. પછી ચેપ્ટર નંબર 5 જોજો, મેં તમે કીધું તું તમને યાદ કરાવીશ, તમને મજા આવી જશે. જો ગતિના નિયમો કાંઈ યાદ આવે? ન્યૂટનનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ છે. તો હમણાં મેં તમને બતાવ્યું હતું ને ભાઈ કે ધોરણ 8 ધોરણ 9ની અંદર આપણે લોકો આ નિયમો ભણી એવા છીએ. બેઝિક નિયમો વિશે તમને બધાને પોતાને પણ યાદ હશે. બરાબર છે? તો જોવો જોઈએ, એ જ વસ્તુ છે આમાં. રેડી? વર્તુળાકાર ગતિ, કોઈ વસ્તુ વર્તુળમાં ગતિ કરતી હોય તો એની અંદર શું ભણવાનું આવે છે એ પણ આપણે બેઝિક ભણી એવા છીએ. પાછું અહીંયા જોશું જ આપણે. કાર્ય ઉર્જા પાવર, બેઠે બેઠું ચેપ્ટરનું નામ સાચું હમણાં જ મેં તમને બતાવ્યું ત્યાં છે કાર્ય અને ઉર્જા. જેમાં મેં તમને કીધું હતું ભાઈ કે ફિઝિક્સમાં કાર્ય કોને કહેવાય, કે વસ્તુ સ્થળાંતર કરે તો ફિઝિક્સમાં કાર્ય કહેવાય. બરાબર છે? પછી ઉર્જામાં મેં તમને કીધું હતું સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. તો આ બધી વસ્તુઓ પાછી તમે જોઈ શકો છો આવવાની છે. પાવર છે એ તમારે નવું ભણવામાં આવશે. બરાબર છે? બાકી બધું બેઝિક જ આવશે. એટલે નથી કહેતો કે બેઠે બેઠું આવશે, પણ બેઝિક 100% બેઠે બેઠું આવશે. પછી ડિટેલમાં ભણશું ને, એને જ આપણે કહીએ છીએ સાયન્સ. બરાબર ને ભાઈ, કે જેમ આગળ વધી એમ બહુ ડિટેલમાં વસ્તુઓ ભણવામાં આવતી હોય છે. રેડી છે? તો જોવો જોઈએ, આ તો તમારું ચેપ્ટર નંબર 6. બરાબર, જે પણ આપણે આગળ સોર્ટ આઉટ કર્યું એમાં તમે જોઈ શકો છો કે આપણે થોડું ઘણું ભણીને આવ્યા છીએ. બરાબર. ચેપ્ટર નંબર 7. ચલો, આમાં મોટા ભાગે તમને બધું કણોના તંત્ર અને ચાક ગતિ, નામ જ છે ચાક ગતિ. ચાક ગતિ મતલબ કે જેમાં બધા આખા ચેપ્ટરમાં વર્તુળાકાર ગતિની જ વાત આવશે. બરાબર, તો આનું જે બેઝિક છે એ થોડું ઘણું આપણે ભણીને આવ્યા છીએ. બાકી આ ચેપ્ટરમાં તો લગભગ તમને બધું નવું શીખવા મળશે. પાકું છે? હા. અને હવે વાત કરી ચેપ્ટર 8. જો જોઈ તમારી સામે જ છે, જો છે ગુરુત્વાકર્ષણ. તો આ નામ સહિત આપણે લોકો આગળ થોડું ઘણું બેઝિક જોઈને આવ્યા છીએ. તો ફરીથી ગુરુત્વાકર્ષણની અંદર આપણે ધોરણ 11માં ભણવાના છીએ, પણ થોડુંક ડિટેલમાં આવશે. રેડી? ઉપગ્રહો વિશે વાત આવશે, જોવું જોઈએ, એ બધી વસ્તુ આવશે. અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે તો આપણે ઓલરેડી બેઠે બેઠો ભણીને આવ્યા છીએ. કેપ્લરના નિયમો છે, તો અમુક વસ્તુઓ નવી આવશે. રેડી છે? તો તમે જોઈ શકો છો કે એટલા માટે મેં તમને ઓલા 7, 8, 9, 10ના ચેપ્ટર બતાવ્યા કે હવે તમને આઈડિયા આવશે. ખાલી હું તમને આ ચેપ્ટર્સ બતાવો તોય તમને મજા જ આવે. આપણે કંઈક આખી અલગ જ વસ્તુ કરી. બરાબર છે? કે જેથી તમે કોકને કહી શકો જો ભાઈ આટલા ચેપ્ટર છે એ આપણે આ જગ્યાએ ભણી આવ્યા છીએ. બરાબર છે? ઓકે, ચલો ભાઈ, આ હતો ભાગ 1. એ તમને કીધું ફિઝિક્સનો ધોરણ 11નો ભાગ 1. બરાબર, આપણે ભણવાનું જ છે, આ લાઈનમાં જ આગળ વધવાનું છે, તો આપણે બધી માહિતી અત્યારથી જ હોવી જોઈએ. બરાબર છે? ચલો, ભાગ 2 છે આ ધોરણ 11ની અંદર 2 બુક આવશે. એનો ભાગ નંબર 2 છે આ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. ચલો, આ ચેપ્ટરમાં લગભગ બધી વસ્તુઓ તમને નવી ભણવા મળશે. એકદમ નાનું ચેપ્ટર છે. રેડી છે? તો એ તો જ્યારે આવશે ત્યારે જ આપણે ડિટેલમાં વાત કરીશું. ઓકે છે? ચલો, ચેપ્ટર 10 છે. આનું થોડુંક બેઝિક આપણે લોકો આગળ ભણીને આવ્યા છીએ. હમણાં હું તમને યાદ કરાવું એટલે યાદ આવી જશે. જોવો જોઈએ, છે બેઠે બેઠું દબાણ. તો આપણે ચેપ્ટરનું આખું નામ જ હતું, યાદ છે? બળ અને દબાણ. પછી બીજું મેં તમને કીધું તું યાદ કરાવીશ, આર્કિમિડીઝનો સિદ્ધાંત, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત, તો એ આર્કિમિડીઝનો સિદ્ધાંત છે ભાઈ, એ આ ચેપ્ટરમાં જ આપણે ભણશું, જે ધોરણ 9માં આવી ગયું છે. બાકી બધી વસ્તુઓ કેવી આવશે ભાઈ? નવી આવશે. તો નામ જ છે તરલ. તરલની અંદર આપણે પ્રવાહી છે કે વાયુ છે તેને એના બધા ગુણધર્મો છે, એના બેઝિક ગુણધર્મો, એના વિશે આપણે અભ્યાસ કરશું. બરાબર છે? પછી નેક્સ્ટ આપણે વાત કરી, જો
ચલો આનું નામ વાંચો જે તમને કંઈ યાદ આવે છે? દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. ધોરણ 7માં ધોરણથી વિચાર કરો છો ઉષ્માની રિલેટેડ બધી વસ્તુઓ આપણે ભણી છે. થોડુંક બેઝિક મેં તમને આજે કીધું હતું, યાદ છે ને કે થર્મોમીટર છે, તાપમાન છે, ઉષ્મા છે, એ કોને કહેવાય? બરાબર છે, તમે જોઈ શકો છો. જો તાપમાન, ઉષ્મા, તાપમાનનું માપન, ઉષ્મીય પ્રસરણ. મેં કીધું હતું ને આખા ચેપ્ટરનું આપણું આખું ચેપ્ટરનું નામ હતું, યાદ હોય તો એક આગળ ઉષ્મીય પ્રસરણ. જો એ હેડિંગ આમ આવી ગયું છે. તો ઘણી વસ્તુ એવી છે ઉષ્માને લગતી જે તમને અત્યારે પણ થોડી ઘણી આવડતી હશે. બરાબર છે, તો આ બધી વસ્તુઓ છે એ જ આપણે ધોરણ 11માં ભણવાના છીએ. ઓકે, ચલો તો આ હતું ચેપ્ટર નંબર 11. પછી ધોરણ 11નો ચેપ્ટર નંબર 12 જોવો જોઈએ, થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ છે ને ભાઈ, એને ગુજરાતીમાં કહેવાય ઉષ્મા ગતિશાસ્ત્ર. ઉષ્મા ગતિશાસ્ત્ર. તો ભાઈ આ એક શું છે ખબર છે, સાયન્સની અંદર જો કેમ 3 શાખા પડે કે ભાઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજી, પછી એની અંદર ફિઝિક્સ. તો ફિઝિક્સમાં પણ શાખા પડે ઘણી બધી. ઉષ્માને લગતા જે બધા ચેપ્ટર્સ હોય ને ઉષ્માને લગતા, એની ફિઝિક્સની ભાષામાં કહેવાય થર્મોડાયનેમિક્સ. આખી એની એક શાખા અલગ હોય જેમાં તમે ઉષ્મા, તાપમાન એવું બધું ભણશો. સમજાય છે ભાઈ? તો આની અંદર પણ તમે લોકો શું ભણવા છો ભાઈ? તાપમાન રિલેટેડ બધું ભણશો. બાકી બધી વસ્તુઓ એકદમ નવી આવશે. રેફ્રિજરેટર છે, પછી આપણા બાઇકનું જે એન્જિન છે એની અંદર કઈ રીતે કામ થતું હોય, એ બધી બેઝિક વસ્તુઓ આમાં તમને જોવા મળશે. પાકું છે? ચલો પછી નેક્સ્ટ તમે ચેપ્ટર જોશો ભાઈ, બરાબર? તો ગતિવાદ. આનું આખું નામ છે વાયુનો ગતિવાદ. તો આ ચેપ્ટરમાં લગભગ ઘણી વસ્તુઓ તમને બધી નવી જોવા મળશે. આમાં પણ તાપમાન અને ઉષ્માની રિલેટેડ તો બધી બેઝિક વાત આવવાની જ છે. ઓકે છે? ચલો નેક્સ્ટ આપણે વાત કરી 14મું ચેપ્ટર દોલનો. બરાબર? દોલનની અંદર પણ અમુક બેઝિક વસ્તુઓ છે, દોલિત ગતિ છે, આપણે લોલક છે, એ બધું થોડુંક બેઝિક આપણે સાંભળીને આવ્યા છીએ કે ભાઈ લોલક જે ગતિ કરતું હોય આ બધી દોલિત ગતિ કહેવાય. પછી આપણે કોઈ વસ્તુ પર બળ લગાડી અથવા તો એકદમ ધક્કો મારી તેમાં જે કણોના જે કંપન થતા હોય એ પણ એક જાતની શું છે ભાઈ દોલિત ગતિ છે. સ્પ્રિંગ જે ગતિ કરે છે એ પણ સ્પ્રિંગને આપણે દબાવીને મૂકી દઈએ એમાં પણ શું થશે ભાઈ દોલિત ગતિ ઉત્પન્ન થશે. તેવા ઘણા ઉદાહરણો છે એ તમને ઓલરેડી આવડતા હોય. તો 14મું ચેપ્ટર તમે ભણશો દોલનો. રેડી છે? ચલો, અને ધોરણ 11ની આપણે વાત કરીએ તો એનું છેલ્લું ચેપ્ટર આવે છે. ધોરણ 11નું કહું છું, બરાબર? છેલ્લું ચેપ્ટર તરંગ. આ તરંગ ચેપ્ટરમાં તો ભાઈ જે બેઝિક આવશે એની તમે વર્ડ ટુ વર્ડ છે ને, વર્ડ ટુ વર્ડ ધોરણ 9માં ભણીને આવ્યા છો. મેં તમને હમણાં બતાવ્યું હતું, યાદ હોય તો છે. લંબગત તરંગ, સંગત તરંગ, પછી યાંત્રિક તરંગો આવે છે. બરાબર? એ બધી વસ્તુઓ, સંઘનન છે, વિઘનન છે, આ બધી બેઝિક વસ્તુઓ છે એ આની અંદર તમે તરંગમાં જોવા મળશે. બરાબર છે? તો જે તમે સોનાર, તમને યાદ હોય તો સોનારની થિયરી બહુ આઈએમપી હતી, તમને યાદ હોય તો એની અંદર જે બધું તરંગની બધી વસ્તુઓ આવતી એ બધું આમાં તમારે પાછું ભણવામાં આવશે, થોડુંક ડિટેલમાં આવશે. બરાબર છે? ચલો જોઈ લો જઈ. હવે આવશે ધોરણ 12ના ચેપ્ટર. બરાબર છે ભાઈ? 12મા ધોરણના ચેપ્ટર. ચલો આમાંય તમને બહુ મજા આવશે. ઉલટાનું તમને એમ લાગશે કે ના આ તો બધા ઘણા કન્સેપ્ટ તો મને ઓલરેડી થોડી ઘણી ખબર છે. જુઓ, પહેલું જ ચેપ્ટર મેં તમને કીધું હતું, યાદ છે? જો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર છે. તો ઓલરેડી આપણે 8, 9, 10માં ક્યાંક ને ક્યાંક જોઈ ગયા છીએ. અંદર તમે બતાવી દો અમુક વસ્તુ. વિદ્યુત ભાર તો બધાને આવડતું હોય કે ભાઈ 2 વિદ્યુત ભાર હોય, ધન અને ઋણ. પ્રોટોન જે ધન છે, તમને ખ્યાલ, ઇલેક્ટ્રોન જે ઋણ છે, ન્યુટ્રોન છે, તટસ્થ છે, એ બધા બેઝિક વિદ્યુત ભારની વાત આવશે. વાહકો, અવાહકો બધાને આવડતું હોય. કુલમનો નિયમ કદાચ તમે થોડો ઘણો સાંભળેલો હશે. વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આ પણ આપણે બેઝિક ભણીને આવ્યા છીએ. બરાબર છે? કે વિદ્યુત ભારમાંથી એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે. બરાબર? પછી પ્રેરણ દ્વારા કોઈ વસ્તુને વિદ્યુત ભારિત કરવી. મેં ઉદાહરણ આપ્યું હતું, ખબર છે કે આપણે બલૂન છે, ફુગાને ઘસી અને પછી કોઈ જગ્યાએ ચોંટાડી જઈએ, અથવા પેનથી આપણે ઘસી અને કાગળના ટુકડાઓ આકર્ષી જઈએ. તે શું થયું ભાઈ? પ્રેરણ દ્વારા કોઈ વસ્તુને વિદ્યુત ભારિત કરવી. બરાબર છે? ઓલી ફુગાવાળી મેં તમને ફિગર બતાવી હતી. બધી વસ્તુઓ પાછી આમાં આવવાની જ છે, તમે જોઈ શકો છો. રેડી છે? તો આ ધોરણ 12નું પહેલું ચેપ્ટર છે. બરાબર? બીજું ચેપ્ટર છે, એમાં તમે મોટા ભાગે બધી વસ્તુઓ નવી ભણશો. રેડી છે? વિદ્યુત સ્થિતિમાન છે, એ તમે થોડુંક બેઝિક ભણી આવ્યો છો. વિદ્યુત સ્થિતિમાન છે એટલું તમે બેઝિક ભણી આવ્યો છો, બાકી બધી વસ્તુઓ નવી આવશે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરી ચેપ્ટર 3. યાદ રાખજો, આમાં 15થી 20% વસ્તુઓ ધોરણ 9 અને 10ની તમને 10મા ધોરણની જોવા મળશે. તમને બતાવજો છે. આપણે આખા ચેપ્ટર આગળ આવી ગયા છે. વિદ્યુત પ્રવાહ છે, સુવાહકમાં વિદ્યુત પ્રવાહ, ઓહમનો નિયમ તમારી સામે છે. બરાબર છે? ઓહમનો નિયમ જોવો જોઈએ. પછી વિદ્યુત ઉર્જા અને પાવર. બરાબર ને ભાઈ? આ પણ તમારો ટોપિક આવી ગયો છે. અવરોધકતાનો તાપમાન પરનો આધાર. પછી શ્રેણી અને સમાંતર જોડાણ આવતું કે નહીં તમારે યાદ છે કે અવરોધોને કઈ રીતે શ્રેણીમાં જોડાય, કઈ રીતે સમાંતરમાં જોડાય. બહુ જ આઈએમપી થિયરી તમને ખબર છે. તો એ પાછું તમે જોઈ શકો છો. આટલું તો તમારે પાછું
રિપીટ થવાનું છે. આમાંથી ઘણી જેને આ બધી વસ્તુઓ પરફેક્ટ યાદ હશે ને તો વધારે મોજ આવશે કે ભાઈ આવું તો મને ઓલરેડી આવડે છે તો મજા આવશે. અને જેને યાદ નથી એને મેં તમને યાદ કરાવી આપ્યું કે ભાઈ આ રીતનું બધું આવશે. ઓકે છે, ચલો નેક્સ્ટ જુઓ. ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ યાદ આવે કાંઈ? ચુંબકીય બળ હમણાં આપણે બતાવ્યો હતો બરાબર ફોટા આગળ. પછી આવી રહ્યું જોયું સોલેનોઇડ છે ને, સોલેનોઇડ તો તમે જોઈ શકો છો કે બેઠે બેઠું તમારે પાછું એને રિલેટેડ છે એ બધું ભણવામાં આવશે. તો ચોથું ચેપ્ટર જે શું છે ચુંબકને રિલેટેડ ચેપ્ટર છે બરાબર. પછી પાંચમા ચેપ્ટરની વાત કરી ચુંબકત્વ અને દ્રવ્ય. જો આમાંથી તો તમે ઘણું ભણીને આવ્યા છો. છે ગજીય ચુંબક છે, પછી વિદ્યુત ચુંબક છે, કાયમી ચુંબક છે. મેં તમને બતાવ્યું હતું ને ઇલેક્ટ્રિક બેલમાં ને પછી ઓલી ક્રેનમાં, ઇલેક્ટ્રિક ક્રેનમાં હોય ભંગાર ઉપાડવા માટે લોખંડનો. ત્યારે મેં ઉદાહરણ આપ્યું હતું ને ભાઈ કે આપણે સ્વિચ ચાલુ કરી એટલે તરત વિદ્યુત પસાર થાય ને ચુંબક મળી જાય. સ્વિચ બંધ કરો એટલે પાછળનું ચુંબકત્વ નીકળી જાય. તો આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો ઘણી જે આપણે પાછી ભણવાના છીએ બરાબર. ચલો પછી ચેપ્ટર નંબર 6 યાદ આવે કાંઈ? મેં તમને ટોપિક બતાવ્યો હતો, કીધું હતું કે એનું આખું નામ તમારે આવશે. જોઈ રહ્યું વિદ્યુત ચુંબકીય પ્રેરણા. આમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું પવન ચક્કીવાળું. યાદ છે ભાઈ કે પવનના લીધે શું થશે ભાઈ? પવન ચક્કી ફરશે એટલે એમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે એમાં વિદ્યુત ઉત્પન્ન થાય અથવા વિદ્યુત પ્રેરિત થાય. એટલા માટે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. તમે જોઈ શકો છો એમાંથી ઘણી વસ્તુઓ છે એ તમે નવી તો નહીં લાગે, તમે સાંભળેલી હશે બરાબર. તો આ તો તમારું ચેપ્ટર 6. ચેપ્ટર 7 આમાં તમારે બધું નવું આવશે પણ આમ સાંભળેલું હશે તમે નામ એસી પ્રવાહ. એસી આ પ્રત્યાવર્તી પ્રવાહ એટલે ઇંગ્લિશમાં કે ભાઈ એસી. બધાને ખ્યાલ હશે કે આપણા ઘરે એસી પ્રવાહ આવતો હોય. યાદ છે મોબાઈલની બેટરી કે બધી વસ્તુની બેટરી હોય એમાં ડીસી પ્રવાહ હોય. તો એસી અને ડીસી તો બધાએ બેઝિકમાં નામ તો સાંભળ્યું જશે કમસે કમ નોલેજમાં બરાબર ને. તો આમાં બધું વસ્તુ જોવા જાવ તો નવું આવશે. ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મર છે એ તમારા માટે નવું જ છે પણ આમ તમે નામ સાંભળ્યું છે. આપણી આજુબાજુ જે સબસ્ટેશન હોય બધા ઇલેક્ટ્રિકના સબસ્ટેશન એમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય તેમાં કઈ રીતે કામ કરે એ બધું આવશે. રેડી છે? ઓકે ચલો ભાઈ. પછી આપણે વાત કરી આ તો એકદમ નાનું ચેપ્ટર છે. ચેપ્ટર 8 ધોરણ 12નું છે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર હું નામ બોલીશ તો બધાને મજા આવી જશે કે આવા નામ તમે સાંભળ્યા છે બરાબર. એક્સરે છે, પછી રેડિયો તરંગ છે, પછી માઇક્રોવેવ છે, પછી અલ્ટ્રાવાયોલેટ એટલે કે આપણું પારજાંબલી તરંગો છે બરાબર છે, પારરક તરંગો છે, એક્સરે છે, ગામા તરંગો છે. એ બધી વસ્તુઓની વાત આમાં આવશે. ઓકે ચલો પછી આમાં પાછી તમને મજા આવી જશે. જો કેટલું બેઠે બેઠું આવશે જો તમે બરાબર. ગોળી અરીસા, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, પ્રકાશનું પરાવર્તન, વક્રી ભવન, પૂર્ણાંતરિક પરાવર્તન તમારે ભણવામાં આવી ગયું છે. એમાં ઓલું મરીચિકાવાળો કન્સેપ્ટ તમે ભણતા બરાબર. જે લેન્સ તમારે આવી ગયું છે, પ્રિઝમ તમારે આવી ગયું છે. પ્રકાશી ઉપકરણોમાં કદાચ તમે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ બધાના નામ સાંભળ્યા હોય. વિચાર કરો કદાચ તમે એના પ્રયોગો કરી રહી છે તો આટલા ઓલમોસ્ટ ટોપિક છે એનું બેઝિક તમે ક્યાંક ને ક્યાંક ભણ્યા છો અને કમસે કમ થોડુંક આવડતું તો હશે તો તમને ક્યાંય વાંધો નહીં આવે બરાબર. તમે જોઈ શકો છો. ચલો તરંગ પ્રકાશશાસ્ત્ર. આમાં બધી વસ્તુઓ નવી આવશે પણ આમાં પણ સાંભળજો નામ જ છે પ્રકાશશાસ્ત્ર. તો આ જે 2 ચેપ્ટર છે ને 2 ચેપ્ટર પ્રકાશશાસ્ત્રના છે મતલબ બેયની અંદર તમારે પ્રકાશને લગતી વાત આવશે. રેડી છે? તો આની અંદર બધું નવું આવશે પણ આવશે પ્રકાશને લગતું જ. રેડી? ઓકે ચલો પછી નેક્સ્ટ તમે જુઓ ધોરણ 12ની અંદર ચેપ્ટર 11 બરાબર. આમાં પણ પ્રકાશ અને વિકિરણને લગતું જ આવશે બરાબર. તો બધી વસ્તુઓ નવી આવશે એટલે જે તે સમયે આપણે જોશું. આની અંદર આ ચેપ્ટરમાં બધું આવશે કે પ્રકાશ વડે કઈ રીતે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. આપણા ઘરે જોજો જે સોલાર પેનલ હોય છે એના ઉપર પ્રકાશ પડે છે તેમાંથી તમને ખબર છે કે વિદ્યુતમાં રૂપાંતર થાય છે. એ કઈ રીતે થાય એ બધી વસ્તુઓ બહુ ડિટેલમાં આવશે અહીંયા બરાબર છે. ઓકે પછી મેં તમને યાદ કરાવ્યું હતું ને ભાઈ પરમાણુવાળું ચેપ્ટર યાદ છે? ઓલા બધાના મોડલ, બોહરનું મોડલ ને રુથરફોર્ડનું મોડલ ને પરમાણુમાં શું હોય એનું બંધારણ તમે બેઠે બેઠું જોઈ શકો છો. જો આવ્યું છે રુથરફોર્ડનું મોડલ, જુઓ પરમાણુઓના પણ પછી બોહરનું મોડલ છે ભાઈ. તો ઘણી વસ્તુઓ તમે પાછી ભણશો. મેં કીધું ને ફિઝિક્સમાં, કેમિસ્ટ્રી બેયમાં આવશે. ચલો જુઓ જી. પછી ન્યુક્લિયસ 13મું ચેપ્ટર. આમાંથી પણ ઘણું બેઝિક તમે ભણીને આવ્યા છો. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસ એનું બરાબર છે. પછી એનું બંધારણ, પછી તમારે સમસ્થાનિક ને બધું આવતું, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, એ બધી વસ્તુઓ આમાં આવશે. જુઓ રેડી છે ન્યુક્લિયસવાળા ચેપ્ટરમાં. તો આ પણ તમારા માટે એકદમ બેઝિક તો તમને યાદ જ હશે થોડું ઘણું. ચલો અને છેલ્લું ચેપ્ટર તમારા ધોરણ 12નું આવે છે ચેપ્ટર 14 બરાબર. શું તો કે ભાઈ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ કે જેની અંદર તમે શું કરશો ભાઈ આમાં મોટાભાગે બધું તમને નવું જ ભણવા મળશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. આખું ઇલેક્ટ્રોનિક્સને રિલેટેડ ચેપ્ટર છે. રેડી છે? તો તમે જોઈ શકો છો ભાઈ કે 15 ચેપ્ટર 11માં આવશે અને 14 ચેપ્ટર જે તમે જોઈ શકો છો 12માં આવે છે બરાબર છે. તો એના
ચેપ્ટરને એકવાર સોર્ટ આઉટ કરી પછી આપણે આજનું કામ પૂરું કરી, બરાબર છે, જોવું જોઈએ. ઓકે, તો ચલો 2 મિનિટનું કામ બાકી જોઈ લ્યો. તો તમે જોઈ શકો છો ભાઈ ચેપ્ટર 2 છે એ બધા ચેપ્ટરનું બેઝિક છે, બધી રાશિઓ છે ને એ ચેપ્ટર 2માં આવશે ને એકમો છે એ બધી વસ્તુ આવશે. ચેપ્ટર 3થી ચાલુ કરીને તો હવે ખાસ સાંભળજો, બરાબર, કે ચેપ્ટર 3 અને ચેપ્ટર 4, બરાબર, આ 2 ચેપ્ટર છે એ ગતિના ચેપ્ટર છે. 2 ચેપ્ટર છે જે ગતિના ચેપ્ટર છે. એકમાં સુરેખ ગતિ આવશે, એકમાં સમતલમાં ગતિ આવશે, ખ્યાલ આવે છે. પછી ચેપ્ટર 5 છે, ખ્યાલ આવે, અને ચેપ્ટર 6 એ બેની અંદર તમે મોટા ભાગે શું ભણશો ભાઈ, બળ અને ગતિ બે ભેગું ભણશો. ઓલામાં સમજાઈ ગયું ભાઈ, 3જા ચેપ્ટરમાં 4થા ચેપ્ટરમાં માત્ર ગતિની વાત આવતી હતી, આમાં પણ ગતિની વાત આવશે અને બળની વાત આવશે. એટલે 5મું અને 6થું ચેપ્ટર છે એ એકબીજાને રિલેટેડ ચેપ્ટર છે. તો આ બધી તમને માહિતી હોવી જોઈએ. ઓકે છે. પછી જોવો જોઈએ, હા, પછી 7મું ચેપ્ટર છે, બરાબર, એમાં પણ ગતિની વાત આવશે. એમાં કેવી ગતિ આવે, વર્તુળાકાર. ઓલામાં કેમ એક પરિમાણમાં ગતિ હતી, પછી દ્વિપરિમાણમાં હતી, આમાં વર્તુળાકાર ગતિ આવે. અને આ ગુરુત્વાકર્ષણ છે એ પણ એક જાતનો બળનો ચેપ્ટર છે, બળનું ચેપ્ટર. અલગ કેમ પડી જાય, ઓલા બધામાં આપણે બાહ્ય બળની વાત કરતા હોય, આમાં સ્પેશિયલી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ એટલે કે કુદરતી બળની વાત આવશે. હે, તો આ રીતે અલગ પડશે, પાકું. તો આ બધા ચેપ્ટર્સ મેં તમને બતાવવાની આખું મિકેનિક્સ કહેવાય. શું કહેવાય? મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર કહેવાય. મેં ત્યાં લગી જે ચેપ્ટર બતાવ્યા એ બધા યંત્રશાસ્ત્ર કહેવાય. તરલનું મિકેનિક્સ છે ને એ આખું ચેપ્ટર આવે ફ્લુઇડ મિકેનિક્સ, એ પણ યંત્રશાસ્ત્રનો ભાગ જ છે, પણ એમાં તમારે તરલ આવે, ઓલા બધામાં ઘન પદાર્થો આવે, આમાં તરલ એટલે કે પ્રવાહી પદાર્થોની વાત આવે, ખ્યાલ આવે છે. પછી ચેપ્ટર 11 સાંભળજો, 11મું ચેપ્ટર નામ વાંચી લ્યો છે. પછી 12મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર, આ ત્રણેય ચેપ્ટર શેના છે ભાઈ? ઉષ્માના ચેપ્ટર છે. 11, 12, 13 એ તમારે એક સાથે લાઇનમાં જ ભણવા પડે. 11, 12, 13 શેના ચેપ્ટર છે? ઉષ્માના ચેપ્ટર છે, ખ્યાલ આવે. અને સેમ 14મું અને 15મું ચેપ્ટર, એમાં શું આવશે ભાઈ? એ 2 ચેપ્ટર એક સાથે ભણવા પડે. એ દોલન અને તરંગ આવશે, એમાં પાછો તરંગ અને દોલનને લગતો આખો અલગ કોન્સેપ્ટ આવે. તો આ રીતે તમારે 11મા ધોરણના ચેપ્ટરના શું કરવાના હોય? ભાગ કરવાના હોય, સમજવા માટે, ખ્યાલ આવે છે ભાઈ. પછી આપણે વાત કરી તો જોજો, ચેપ્ટર 1 સાંભળજો. ચેપ્ટર 2 એ વિદ્યુત શાસ્ત્રના ચેપ્ટર કહેવાય. શેના? મેં કીધું ને અલગ અલગ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સમાં શાખા આવે. ઓલી કઈ શાખાથી યાદ કરો? યંત્રશાસ્ત્ર. પછી થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. પછી ફ્લુઇડ મિકેનિક્સ એટલે તરલનું શાસ્ત્ર. એવી રીતના આ શું કહેવાય ભાઈ? વિદ્યુત શાસ્ત્ર કહેવાય. પહેલાં 3 ચેપ્ટર. પછી સાંભળજો 4થું ચેપ્ટર જોયું, ચુંબકનું છે, જો. પછી 5મું અને 6થું ચેપ્ટર પર ચુંબકને રિલેટેડ જ છે, જો, વિદ્યુત ચુંબક, ચુંબકત્વ. તો યાદ રાખજો 4થું, 5મું, 6થું એ ત્રણેય ચેપ્ટર ચુંબકને રિલેટેડ આવશે, બરાબર. 7મું ચેપ્ટર પાછું ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુતને રિલેટેડ આવશે. ઓકે. 8મું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય બેયને રિલેટેડ આવશે, બરાબર. પછી મેં તમને કીધું એ પ્રમાણે 9મું અને 10મું ચેપ્ટર છે, બરાબર છે, એમાં શું આવશે? પ્રકાશની જ માત્ર વાત આવશે. આને કહેવાય પ્રકાશશાસ્ત્ર. ઓલું યંત્રશાસ્ત્ર, ઉષ્માગતિશાસ્ત્ર, તરલનું શાસ્ત્ર, પછી વિદ્યુત શાસ્ત્ર, એવી રીતના આ પ્રકાશશાસ્ત્ર. ખ્યાલ આવી ગયો? આ બધી ભૌતિક વિજ્ઞાનની શાખા છે. આમાં પણ બસ એ જ આવશે, પ્રકાશને લગતું બધું. રેડી? અને આમાં તમારે 12મું અને 13મું ચેપ્ટર, આ તમારે લાઇનમાં 2 ભણવા પડે. આ 2 ચેપ્ટરમાં શું આવે ભાઈ? અણુ, પરમાણુ, ન્યુક્લિયસ, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પરમાણુ ક્રમ, પરમાણુ ગુણાંક, એ બધી વાત આવે. અને છેલ્લું ચેપ્ટર એમાં નકરું ઇલેક્ટ્રોનિક્સ આવશે. તો તમે જોઈ શકો છો કે આટલા તમે જે ભૌતિક જ્ઞાન છે એની શાખાઓ ભણશો, બરાબર. ઓકે, તો ચલો આજે જે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે આપણે બહુ એક જોરદાર શોર્ટ આઉટ જોયું કે જેના ઉપર તમને એક આઈડિયા આવી જાય ભાઈ કે શું આવશે. તમે કમસે કમ ટોપિક જોયા, એના નામ જોયા, તો કાંઈક તો તમને વધારે ખ્યાલ આવ્યો હશે ભાઈ કે ભાઈ શું થવાનું છે. તો તમે આ વિડીયો જોયો એ પહેલાં તમે જે વિચાર લો કે અડધી કલાક પહેલાં કે તમે પોણી કલાક પહેલાં જ વિચારો, તો આમાંથી ઘણી વસ્તુઓ અથવા તો લગભગ બધી વસ્તુઓ આપણને કાંઈ ખબર નહોતી. તો આટલી માહિતી તો આપણને મળી ગઈ. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે શું કરશું ભાઈ? આનું જે બેઝિક છે એની શરૂઆત કરશું કે ભાઈ ફિઝિક્સ છે, ભૌતિક જ્ઞાન, જેનો વિચાર ક્યાંથી આવ્યો, એની આખી હિસ્ટ્રી શું છે એ તમને કહીશ કે જેનાથી તમને આગળ જતા ચેપ્ટર્સ છે એમાં તમને ઇન્ટરેસ્ટ લાગે અને એનો જે બેઝિક બધી વાતો છે એ બધી તમને ક્યાંક ને ક્યાંક કામ આવી હશે, બરાબર. સારું, ચલો. તો ફિઝિક્સને લગતા કોઈ પણ તમને નાના મોટા પ્રશ્નો મગજમાં આવે કે ભાઈ શું કરશું આગળ, કઈ રીતે હોય છે, શું છે, તો તમે લોકો ક્યારે પણ મને મેસેજ કે ફોન કરીને પૂછી શકો છો, બરાબર. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ and see you soon in the next lecture.